મોટા ભાઈ, મેં તમને મહેશભાઈને પેમેન્ટ કરવાનું કહ્યું હતું, કર્યું છે કે નહીં? હા, કરી દીધું છે મેં. છેલ્લા 5 દિવસથી ફોન કરે છે. કર્યું છે ને? ફાઇનલ છે ને? હા હા, ઠીક છે. ફાઇનલ છે. જવાબ આપી દઉં એમને એટલે વાત પતે. આપી દે ને. આ બંને ભાઈઓ કામ ધંધામાંથી ઊંચા નથી આવવાના. પણ મમ્મી, કામ ધંધો છે તો આપણે છીએ અને તો આપણું ઘર ચાલે છે, તો કામ ધંધો તો કરવો જ પડશે ને. પણ વાપરવા માટે કોઈક તો જોઈએ ને પાછળ. તારી ઘરવાળી છે વાપરવા માટે, પણ આદિ તો હજી કુંવારો છે ને, એ પણ કામમાં ઘણું ધ્યાન આપે છે, પણ એને વાપરવા વાળો એક જ છે. તને એવું નથી લાગતું કે એના લગ્ન કરાવી દેવા જોઈએ? હા, લગ્ન તો થઈ જવા જ જોઈએ, પણ આમ શું યાર થઈ જવા જોઈએ? કઈ જાણા જોયા વગર બસ હા પાડી દેવાની સાથે સાથે. એમાં શું ખોટી વાત છે? આ હું અને મીરા લવ મેરેજ કરીને ઘરમાં આવ્યા છીએ અને એટલા માટે જ તે. હા જુઓ ને, મોટા ભાઈ કુંવારા રહી ગયા એટલે એમાં એમનો કંઈ વાંક નથી, વાંક તો અમારા લોકોનો જ છે. એટલે મોટા ભાઈ, હવે છે ને સમય પરવારી તમે પણ આ પાડી દો એટલે તમારું પણ ગોઠવાઈ જાય. અરે ભાઈ, ગોઠવાઈ જશે, શું ઉતાવળ છે? આ મમ્મીની વાતમાં તું પણ આવી ગયો. આવી જ જાય ને. હા, તમારા બંને ભાઈઓને ક્યાંય જવાનું છે આજે? હા, મીટિંગ છે આજે સાંજે, મીટિંગ છે અમારે. જો હા, ગમે એને પૂછીએ ને મીટિંગ જ. આ તમારા લોકોની મીટિંગ ખૂટતી જ નથી. ના, કોઈ દી અમારા લોકોનું કામ ખૂટ્યું છે તે મીટિંગો ખૂટે છે? હોય મીટિંગમાં નથી જવાનું. તમને એક ગુડ ન્યૂઝ આપવાના છે. ગુડ ન્યૂઝ? શું વાત છે? એ તમે અહીંયા રહેશો તો મળશે ને, નહીતર કાંઈ નહીં મળે. એ તો પણ ખબર પડી જશે અમે લોકો હશું કે નહીં હોઈએ, પણ અમને ખબર તો પડવાની જ છે ને. પણ તમે બંને નહીં હોય તો મારે ગુડ ન્યૂઝ ક્યાંથી આપવા? આ તમે બંને હશો તો મેળ પડશે ગુડ ન્યૂઝ નો. કાંઈ વાંધો નહીં, જવા દો ને, આપણે સાંજે મીટિંગમાં જવાનું જ છે, તો પછી ગુડ ન્યૂઝ પછી એ સાંભળીએ. દેવલા, બસ કરને. તું તારી માની વાત નહીં સાંભળે, આ સીધું તારા ભાઈના ખોળે બેસી જાશો. પણ અત્યારે બંને સાથે છીએ અને તમે પણ અહીંયા છો તો બોલી લો ને, જે હોય તે વાત કરો તો ખબર પડે. હા, ઈ જ કે આદિ કુંવારો છે ને, મારે લગ્ન કરાવી દેવા છે અને છોકરી પણ. અરે પાછી એની એ વાત લઈને તમે આવી ગયા. હા સાંભળ, હા, મીટિંગમાં નથી જવાનું. કેમ? આ બે ભાઈને ઘરની બહાર ટાંટ્યો નથી મૂકવાનો, ઘરમાં ને ઘરમાં રહેવાનું છે. અરે પણ શું કામ મમ્મી મીટિંગમાં કેમ નથી જવાનું? ક્યારની એકની એક વાતને ઘૂંટી રહ્યા છો, કહેશો શું કામ નથી જવાનું? લગ્ન કરાવવાના છે ને મારા. અને છોકરી જોવા આવવાના છે બધા છોકરી વાળા. અચ્છા, છોકરી વાળા આવી રહ્યા છે એટલે? હું શું છોકરી વાળા? ક્યાંથી કોણ આવે છે? કોની સાથે વાત ચલાવી છે? હા સાંભળાતી. કોઈ દલાલ ને પાસે વાત કરી તમે તો? ના ના, હવે તૈયાર કેવી રીતે થઈ ગયું? ઓનલાઈન કર્યું હશે મમ્મીએ બુકિંગ. એ ડોબા, તો ઓનલાઈન મને ન આવડે, ઓફલાઈન માં સગપણ કરવાનું છે. અને આમ જો, આ દલાલ હસ્તકે કોઈ નથી. આ દલાલ હસ્તકે દલાલી આપવી પડે ને, પણ એ છોકરી ટકે ન ટકે એની ગેરંટી ન હોય. તો મારી વાત સાંભળી લ્યો, ના પાડી દો. તમે મને પૂછ્યા વગર ડાયરેક્ટ કહો કે આ જોવા આવે છે એટલે? હા, સાચી વાત છે મોટા ભાઈની. જુઓ, આજે સાંજે ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે અને મીટિંગ નહીં અટેન્ડ કરે ને મોટા ભાઈ, તો પછી આખી પાર્ટી અમારા હાથમાંથી જતી રહેશે. અને જો પાર્ટી ગઈ ને તો ધંધો ચોપટ થઈ જશે. એટલે મમ્મી, મોટા ભાઈ કહે છે ને એ વાત સાચી જ છે. અને સાંભળ, અને સાંજે તમે અહીંયા હાજર નહીં રહો અને છોકરી વાળા જોન જોવા આવશે ને, તો તમારા લગ્ન પણ પોસ્ટપોન થઈ જાય. સમજો ને મોટા ભાઈ? મારે બીજી વાર લગ્ન કરવાના છે. છે. તારા નહીં ડોબા, અમારા આદિની વાત કરું છું. તો તમારા કરો છો તો મને થયું મારા પણ કરવાના હશે. હા, ભૂલી ગઈ હવે. તું તો પરણેલો જ છે ને, તારી બાયડી આવી ગઈ તો મને એવો હરખ ન હોય કે મારા આદિની પણ બાયડી લઈ આવું? હા તો હરખ હોય, હું ક્યાં ના પાડું છું, પણ તમે આ જેની સાથે વાત ચલાવીએ છે કોણ? તું ભારતીબાને ઓળખશો ને? ઓળખે છો? હું નથી ઓળખતો. તું ન ઓળખે? મને ખબર નહીં. ભારતીબા કરીને એક બેન છે અને એની સાથે એક દીકરી રહી છે અને એ ઉંમર લાયક થઈ ગઈ છે અને આમ ગામડાવાળી જેવી છે, પણ મારા આદિને મેળ પડી જશે, એને પસંદ આવી જશે. અને બાએ જ કીધું તું કે જોણ જોવા લઈ આવું ને તો બધાને ઘરમાં હાજર રાખજો. ગામડાની છોકરી અને પણ મોટા ભાઈ સાથે ઇમ્પોસિબલ, કોઈ રીતે જોડી નહીં જામે. આ ગમે એ મળી જાય ને એ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે છોકરાઓ વાંઢા રહે છે, એકે છોકરી મળતી નથી, તો ભાઈ બિચારે વાત ચલાવી છે તો પછી ચલાવવા દે ને. શું કરવા માંગો છો? જોવામાં શું વાંધો છે? હા, પછી લગ્ન કરવા ન કરવા એ તો મારી મરજી ચાલશે ને. મરજી વાળી એટલે આખી જિંદગી તને કુંવારો નથી રાખવાનો. હા, હમણાં એક છોકરાનો બાપ થઈ જાય 2 વર્ષમાં. મને ખબર છે કે ભાઈ મારું નથી થતું તો નથી થતું, એમાં થઈ શું ગયું? ખોટું થોડી છે કઈ, બધાને જગ જાહેર છે, એમાં શું થઈ ગયું? હા, મને તકલીફ નથી એટલી મારી માને તકલીફ છે. તો હોય જ ને, આ બધી માને એવી ચિંતા તો હોય કે 2 દીકરા હોય કે 1 દીકરો હોય કે 3 દીકરા હોય,
બધાની ઘરે હોવ આવી જવી જોઈએ. ભાઈ તું છે ને કેન્સલ કર મીટિંગ આજની કેન્સલ. હા. કાલ છોડ, આ જોઈ લેશું બસ શાંતિ. હા બસ શાંતિ. તેમ પહેલા કહી દેતો હોય તો કે મમ્મી હું રોકાઈ જઈશ મીટિંગમાં નહીં જાવ એમ આટલું બધું નક્કી કરી નાખો ને પછી કયો છો. હવે અમે પણ એવી રીતે નક્કી કરી નાખ્યું હોય તો કેન્સલ કરવું પડે તમારા લીધે. પહેલા કીધું હોત તો મીટિંગ આજની ગોઠવત જ ને. હા પણ તમે બંને મેસેજ છોડી દીધો છે, હવે બધું નક્કી થાય પછી આપણે બધું ગોઠવીશું. આ બોલાવી લે છોકરીને ફટાફટ. હા બોલાવી લો. હું હમણાં ભારતીબાને ફોન કરીને કહી દઉં કે તમે જોણ જોવા આવી જ જાજો. હો ને દામિનીને આજે કહી તો દઉં કે જોવા જવાનું છે. માની જાય ને તો સારી વાત છે. બિચારી દુઃખી થયેલી છે. હાય હા છે તો આ રમીલાબેનના ઘરે બહુ કામ હતું હો બા. હે ને બેટા દામિની એક વાત કહું. હા તે બોલો ને, એમાં કઈ પૂછવાનું હોય? સો હવે મારો ભગવાન કરશે ને તો તારા બધા પારકા કામ કરવા નહીં જવું પડે. કામ? એક ઝોણ આવ્યું છે. સોણ? પણ હું કામ? તાર લગ્ન કરાવવાનું. બેટા છોકરો છે થોડીક મોટી ઉંમરનો પણ એ છે ને હંધાય ભેગા રહે છે. એને કંઈક 2 દીકરા છે, એકના લગ્ન થઈ ગયા છે અને આની ઉંમર થઈ ગઈ છે એટલે એના લગ્ન નથી થયા. તો પછી આપણે શું કામ કરવા છે? તો એમાં શું થઈ ગયું? શું થઈ ગયું એમાં? ભલે એની ઉંમર મોટી છે પણ ઘર સુખી છે, એને બધા કમાય છે, બધા સારી રીતે રહે છે. તો બેટા હું ત્યાં તારું કરી નાખું તો તું સુખી થઈ જાય કે ન થઈ જાય? પણ બા તમે એ લોકો હારે વાત તો કરી છે ને? હા અંધી વાત કરી છે. બધું કહી દીધું છે ને કે મારી આગળ પાછળ કોઈ નથી અને એકવાર મારું છૂટું થઈ ગયું છે. હા બેટા તું જરાય ઉપાધિ ન કર. મારે બધી વાત થઈ ગઈ છે. મેં એને કીધું છે કે એના મા બાપ નથી આ દુનિયામાં, છોડીને મેં જ મોટી કરી છે. અને એકવાર એનું કર્યું હતું પણ ત્યાંથી અમે છૂટું કર્યું, છોકરો સારો નહોતો એટલે. એ હંધી વાત કરી છે અને તો એ લોકોએ ઝોણ માટે હા પાડી છે. તો એ લોકોને વિચાર હશે તો જ હા પાડે ને બેટા. અને હું ગામડાની છું, હું બોલું છું, એ હંધી એ વાત થઈ ગઈ છે તમારે? હા જો તમે મને કીધું હતું ને અહીંયા અંધાય કપડાં પહેરે ને એ રીતે કપડાં પહેરતી થઈ ગઈ, પણ આ ભાષા એ નથી સુધરતી. પણ હું કામ સુધારવાની જરૂર છે? આપણે જેવી બોલીએ એવી, પણ આપણા સંસ્કાર તો હારા છે ને. કામે કાજે આપણે હારા છીએ ને. કામમાં ક્યાંય તું આળસ નથી કરતી, તને રસોઈ બધી બનાવતા આવડે છે, પછી એ લોકોને બીજો શું વાંધો હોય બેટા? સારું તો તમે કહો છો, તમે કાંઈ નક્કી કર્યું હશે તો એ સમજી વિચારીને જ કર્યું હશે ને. હું એમાં ઉપરવટ જવા નથી માંગતી. હા બેટા બસ હું તો જો એ જ વિચારું છું કે એને હું તને હવે કોઈ હારા ઘરે મોકલી દઉં ને, ઘરે બારે કરી દઉં ને પછી ભલે ને ભગવાન મને લઈ લેતો. હવે જો મારી તબિયત સારી નથી રહેતી, આ પગ દુખે, મારો શરીરમાં કાંઈ નરમ ગરમ રહે એટલે પછી હવે ક્યારે હું થાય ને એ નક્કી ન કહેવાય ને બેટા. હા હું કામ બોલો છો? હા કાંઈ નહીં થાય તમને. અને એમાંય તે હા લગ્નની વાત માંડી વાળી તો વધારે સારું, કારણ કે મારા માટે તમે ને તમારા માટે હું. આ દુનિયામાં આપણે બે જ એકબીજાનો સહારો છીએ. પણ મારા જેવી અને તારા જેવી આ દુનિયામાં કેટલી મા દીકરીઓ હશે તો હું એ લોકો એકબીજા માટે રહે, લગ્ન ન કરે, દીકરીને ઘરે બારે ન કરે. અને માં છે ને ભલે આખી જિંદગી એકલી રહેવા માટે કરે પણ એ દીકરીને તો હારે મોકલે, કારણ કે એનું સાસુ ઘર તો સાસરું જ છે ને બેટા. અને તું ઘરે વહી જાય ને પછી મને શાંતિ થાય. પણ હું ક્યાં તમારી હગી છું? હા બા બાપુજીના ગયા પછી તમે મને મોટી કરી, મને રાખી. તમારો તો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. કેમ બેટા આવું બોલેશ? હું કોઈ કુખેથી જન્મ આપે તો જ એનું હગું કહેવાય? તને રાખું એ હું તારી હગી ન કહેવાવ? કહેવાવ ને, પણ આ દુનિયામાં છે ને આવા બહુ ઓછા લોકો હોય છે કોઈ સ્વાર્થ વગર બીજાની મદદ કરે, એને સાથ આપે. હા કાંઈ સંબંધ નહોતો આપણે, પણ તોય તમે અટાણ સુધી મારી હારે રહ્યા
બેટા ભગવાન છે ને જેને મેળવાવું હોય ને એ ગમે ત્યાંથી ગોઠવી નાખે. આ જો તારે મારે મળવાનું લખ્યું હતું ને એટલે તો એણે તારા મા બાપ લઈ લીધા, કારણ કે એને મારો પ્રેમ તને અપાવવો હતો એટલે. પણ હાલ હવે એ બધી વાત જવા દે, આપણે આજે જવાનું છે છોકરાને જોવા. સારું તો હમણાં થોડી વાર પછી જાય. હા પણ ત્યાં મોડા ન પડીએ ને, એ લોકો પાસે કામ ધંધાવાળા હોય. સારું. હા ને હાલ. હીરા, એક ખુશખબરી છે. આ તને કહેવા માટે તે આ તારું કામ પડતું મૂકીને અહીંયા બોલાવી છે. તમને પ્રમોશન મળી ગયું? હો સિરિયસલી? આ પોતાના ધંધામાં કોને પ્રમોશન મળે? ખરેખર આ બંને ભાઈઓ અમારી કંપનીમાં જઈએ છીએ, આ છતાં પણ પ્રમોશન મળી ગયું. સમજ્યા નહીં તમે? મને લાગ્યું કે તમે આદિત્યભાઈની જગ્યાએ ગયા. એ તમારા કરતાં એક ઊંચી પોસ્ટ પર છે ને એટલે. તને લાગે કે મોટા ભાઈ એની પોસ્ટ મૂકીને મને ક્યારેય પણ એની પોસ્ટ ઉપર બેસવા દેશે? ન જ બેસવા દઈને. તમારા મોટા ભાઈ છે જેવા. હવે જે વાત કરવાની હોય એ કરો. જો વાતમાં એવું છે કે મમ્મી આજે કહેતા હતા કે મોટા ભાઈને માટે કોઈ છોકરી જોવા આવવાની છે. હા, છોકરી જોવા આવવાની છે? હા. સામેથી? સામેથી, અને એ પણ મોટા ભાઈને જોવા આવી રહી છે. જોકે મેં મારી રીતે બધી પૂછપરછ કરી હતી. આ મમ્મી કહેતા હતા કે છોકરી ગામડાની છે પણ સારી છે. મતલબ અહીંયા આવે પછી એ લોકો વાતચીત કરે અને એ લોકોને ગમે ને તો નક્કી જ કરી નાખવાનું છે. જ્ઞાતિ આપણી જ છે? ખબર નહીં, મેં પૂછ્યું નથી હજી, પણ કઈ જ્ઞાતિની કઈ નહીં. તો પૂછવું જોઈએ ને દેવાંગ. કોઈ છોકરી આપણા ઘરે લગ્નની વાત કરવા સામેથી ચાલીને આવી રહી છે, ઓકે. બહારની છે, ઓકે. પણ આપણી જ્ઞાતિની પણ ન હોય તો એને આપણા ઘરમાં કરવાની શું? અરે પણ મને થોડી ખબર છે કે કઈ જ્ઞાતિની છે. મમ્મીએ બોલાવી છે, સાંજે આવે, આ બધાને ગમે, બધા વાતચીત કરે, પછી કંઈક આગળ વાત થશે ને. પણ મને આ યોગ્ય નથી લાગતું. હા, જોઈ વિચારીને કરવું જોઈએ આપણે જે કરવું હોય. મને બરાબરનું યોગ્ય લાગી રહ્યું છે. વિચાર કરને, આ ઘરમાં જો તું તો આ ઘરના બધા કામ કરે જ છે, આ બીજી વહુ આવશે તો તને જ ફાયદો થશે. આમ પણ હકીકતમાં તું નાની છે છતાં પણ મોટાપણું દેખાડી શકીશ, કારણ કે તારા લગ્ન પહેલા થયા છે ને તું આ પહેલા પરણીને ઘરમાં આવી છે. હવે પેલી છોકરી આ જે કંઈ પણ આવે તો એને તું જેઠાણી બનીને તારા હાથ નીચે રાખી શકીશ. એ વાત તો છે. હા, પણ આ નાતની નથી ને એટલે થોડું મને નહીં સેટિંગ આવે. એવું હોય તો ના પાડી દો ને એ લોકોને. આપણે બીજી કોઈ છોકરી જોઈ લઈશું. અને આમ પણ આ ભાઈ સારી પોસ્ટ પર છે, સારું એવું કામ કરે છે, બિઝનેસ લઈને બેઠા છે, એને ક્યાં છોકરીઓની કમી છે? હા, તું જાણે છે ને કે મોટા ભાઈની વાત આપણે બીજી 8 જગ્યાએ ચલાવી હતી. હા, ક્યાંયથી પણ હા નથી આવી. શું કામ? કારણ કે આપણે બંને જણાએ લવ મેરેજ કર્યા છે. હવે નાના પરણી ગયા અને આપણા લવ મેરેજ ને એમના લગ્નને શું લેવા દેવા છે? લેવા દેવા છે, કારણ કે મોટા ભાઈ આપણાથી મોટા છે, એમના લગ્ન નથી થયા, નાના છોકરાના લગ્ન થઈ ગયા, એટલે લોકો 100 સવાલો કરે છે. અને આમ પણ હા, લવ મેરેજ કરીને આપણે બંને અહીંયા રહીએ છીએ ને એના લીધે જ મોટા ભાઈના લગ્નમાં તકલીફ પડી રહી છે. હા, તો જતા રહીએ ને આપણે બીજે રહેવા માટે. નથી જવું એના માટે થઈને તો આ બધી માથાકૂટ છે કે આપણે ક્યાંય જવાનું નથી. મોટા ભાઈ માટે જે છોકરી આવી રહી છે, મોટા ભાઈ પસંદ કરે તો એના લગ્ન પણ કરાવી દઈએ. સિમ્પલ વાત છે. સિમ્પલ વાત છે? હા, થોડું ઘણું જતું આવતું કરી દેવાનું. હવે કયું ગામ છે, કઈ પંથકની છે, પછી કઈ જ્ઞાતિની છે, આ બધું ના જોવાનું હોય. થોડું ઘણું આમ તેમ કરી અને આ પડાવી દેવાની છે. વેરી ગુડ. હા, ગમ્યું મને. તમે લોકો તો બધા એક જ બોલી બોલી રહ્યા છો આખા ઘરમાં. તને ખબર નહીં કોઈ અપ્સરા જોવા આવતી હોય એમ કરો છો. અરે અપ્સરા જોવા આવે એવું ક્યાં કહ્યું? આ તો મોટા ભાઈ પણ ખુશ થયા છે અને માંડ માંડ કરીને આ પાડી છે. બાકી આટલી બધી છોકરીઓ જોયા પછી એમણે એક પણ વાર એમ નથી કહ્યું કે હા મારા માટે છોકરી જુઓ. બસ હા, એક છોકરી માટે જ આ પાડી રહ્યા છે. ક્યારે આવવાના છે? આજે સાંજે. હું જાઉં છું ભાઈના ઘરે, રાત્રે લેટ આવવાની છું. તમે લોકો વાત કરી લેજો. મીરા પ્લીઝ દેવા. આવું કેવી રીતે ચાલે? શું પ્લીઝ? તું પિયર જતી રહીશ તો અમારે શું જવાબ આપવાનો? શું જવાબ આપવાનો એટલે શું? મારા પપ્પાના ઘરે જાઉં છું, મારે નહીં જવાનું. અરે પણ જો હા ઘરમાં છે ને તારા સથવારા માટે બીજી એક વહુ આવી રહી છે તો પછી તારે જ એને પસંદ કરવાની હોય. એનામાં શું ખામી છે, કેવી બોલચાલની છે, કેવી રીતભાતની છે, તું જ પસંદ કરીશ કે બીજું કોઈ? અત્યારે હું કોઈને પસંદ કરવા અહીંયા રોકાવાની નથી. મારે જવું છે એટલે જવું છે. મીરા પછી જજે ને. જો તું આવું નહીં કર પ્લીઝ. જોઈએ. હા, સાંજ તો પડવા દો. થેન્ક યુ સો મચ કે તું સાંજ સુધી અહીંયા રોકાઈશ. થેન્ક યુ સો મચ. દેવાંગ, આ મને એ નથી સમજાતું કે આપણે બંને લવ મેરેજ કર્યા છે કે ઝઘડો કરવા માટેનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. ખરેખર હું પણ એ જ વિચાર કરતો હતો.
કે આ લવ મેરેજ કરીને હું કરી શું રહ્યો છું? મતલબ કે લવ મેરેજ કરીએ કે અરેન્જ મેરેજ ફરક શું પડે છે? આ માર તો મારે તારા હાથનો જ ખાવાનો હતો. હા ઠીક છે, શું માર ખાવાનો તો લો લો. મીરા આવું કોણ કરતું હશે? હું? કઈ ખરેખર તારે મગજ છે કે નીકળી ગયો છે? મગજ નથી એમ? જો મીરા નહીં, મીરા મસ્તી નહીં, મીરા મારી વાત તો માન. પણ જો પ્લીઝ આજે સાંજ સુધી સચવાઈ જા ને, આ બધું સાચવી લેને એક દિવસ. જો ગરોડી મીરા ખરી છે. આ સાંજ સુધી જો રોકાઈ જાય ને તો સારી વાત છે. બે નામ અચાનક આવી? અચાનક કઈ નહીં, આ ઘરમાં રામાયણ ચાલે છે ને એટલે આવું પડ્યું છે. લે તારા હાહુ તો સારા છે, તોય તને બધા સારા લાગે છે. એ તો હું ત્યાં રહું છું તો મને ખબર છે કે કોણ કેવું છે. તો મારા જીજાજી કાંઈ કહેશે? ના, એ કંઈ કહેતા નથી. પણ આ ઘરમાં એક નવી વાત આવી છે. નવી વાત? હા, લે, આ આદિભાઈના લગ્નની વાત. છોકરીવાળા જોવા આવવાના છે. અરે આ તો સારી વાત કહેવાય ને. જોવા આવવાના હોય તો એનું થઈ જાય તો પછી તમારો પરિવાર મોટો થાય, હે એક ઘરમાં વ્યક્તિ વધે. આ તો સારી વાત કહેવાય, એમાં તું પ્રોબ્લેમ નહીં. અને જો મારી વાત સાંભળતું, તને એમ હશે કે એને લગ્ન થઈ જાય એટલે પ્રોપર્ટીના 2 ભાગલા પડશે. પણ આવું તો 2 ભાઈઓ એટલે આના કદાચ લગ્ન ન થાય ને પ્રોપર્ટી માગે તોય આપવી પડે. એ તને ખબર છે ને? ક્યાં વાતને કઈ વાતને તું ક્યાં સુધી પહોંચાડે છે? પહેલા પૂરી વાત સાંભળ, પછી તું ફેસલો આપ ને. આ કઈ બીજું હોતી છે આમાં? જોવા આવવાના છે એમાં કઈ? હા, આ સારું બોલવું ને એ જ ખાલી કલા નથી, સારું સાંભળવું ને પણ એક જાતની કળા કહેવાય. સાંભળાય? હા એમ. એ છોકરીવાળા જે જોવા આવવાના છે ને, સૌ પ્રથમ તો એ લોકો ગામડેથી આવવાના છે. છોકરી ગામડાની છે, દેશી ગવાર. અને બીજી વસ્તુ એ કે આપણી જ્ઞાતિના પણ નથી એ લોકો. લે, ગામડાના છે એટલે આપણા કાઠિયાવાડી છે? હવે તો આવે પછી ખબર પડે ને કે કાઠિયાવાડી છે, રાજસ્થાની છે, યુપી બિહારના છે. જોયા તો છે નહીં. એ લોકો ત્યાં આવ્યા ને હું અહીંયા આવી. તો આ ખોટું કહેવાય હો, હું કહું. ખબર છે. હા, આવી રીતે થોડું હોય. તાર હાહુને સમજાવાય ને કે આવી રીતે લગ્ન ન કરાવાય. 2 જગ્યાએ તો મેં એની આ વાત હાકી હતી તો એના છોકરી કઈ ધ્યાનમાં આવી નહીં. હા, મારા સાસુ લોકો કહે છે ને કે તારા ભાઈનું પોતાનું તો થતું નથી તો એ શું અમારા દીકરાના લગ્ન કરાવવાનો હતો? મારું ન થતું હોય તો એને હું વાંધો છે? મારું થાય કે ન થાય? ઉંમર નીકળી ગઈ છે તારી એટલે કહે છે એ લોકો, સમજો? ઉંમર નીકળી ગઈ મારી જિંદગી હમણાં નીકળી જાય. મારે કાંઈ ઉપાધિ છે જ નહીં. અત્યારે ભગવાનનું નામ લઉં ને મોજ કરું. પછી તો ભગવાનનું નામ જ લેવું પડે ને, કારણ કે સંસારમાં તો કંઈ બચ્યું ના હોય આપણે. અને એક અમારો સંસાર બરાબર ચાલી રહ્યો છે ને, તો હવે મમ્મી લોકો એમાં પણ આગ લગાવવા માંગે છે. તો પણ ના પાડી દેજે. અને હું શું કહું કે હજી આવી તો નથી ગઈ. આ તારા જેઠ રહ્યા ને, આમ જેઠ જ છે ને કાં તારા મોટા છે ને બિચારાને હજી લગ્ન નથી. એને તારે કહેવાય એને કે આને આવી આ છોકરી નથી હારી, લગ્ન ન કરાય. આપણી જ્ઞાતિમાં જ લગ્ન કરાય એમ કહેવાય. અચ્છા, મેં પણ લવ મેરેજ કર્યા છે. મારા જેઠ મને સીધું કહી નહીં દે કે વવરાણી તમે શું કર્યું છે એ જોવો, પછી બીજાને સલાહ આપજો. તારી પાસે સલાહ લેવા આવીએ ને તો તું તો સામો મને સલવાડે છે. એ વાતય હાચી. પણ મને ખબર હોત ને કે આ તમારા ઘરમાં ગામડાની વહુ આવવાની છે આ, તો હું તારા લગ્ન જ ત્યાં ન કરાવત. તો હું જ ન કરત ને. આ લવ મેરેજ કર્યા એ જ મેં ભૂલ કરી નાખીને. ખબર નહીં હવે ક્યારે આવશે, કેવું લાગશે, હા પાડશે કે ના પાડશે. 50 સવાલોની વચ્ચે મારું મગજ ઘૂમી રહ્યું છે અત્યારે. આ પણ એક રસ્તો છે એવો. શું? લગ્ન ભલે થઈ જાય, ઘરે ભલે આવી જાય, પછી હાલ છે કોનું? તારું. એને છે ને ટોર્ચર કરવાની, સમજી? કઈ રીતે? કઈ રીતે? હું બધા કામ એની પાસે કરાવવાના અને સવારે 4:30નું અલાર્મ એના ફોનમાં મૂકી દેવાનું. એને કે હાલ તારા ફોનમાં અલાર્મ મૂકી દીધું અને વાગે ને એટલે ઊભી થઈને ડાયરેક્ટ રસોડામાં વહી જાય છે. ગામડાની છે, ગમાર નહીં, બુદ્ધિ વગરની નહીં. સમય જોતા તો એને પણ આવડતો હશે ને. એ વાત હાચી. તો પણ હું કહું એમ જ થાય. લગ્ન કરીને આવવા દે ને પછી એની ઉપર છે ને ત્રાસ ગુજારવાનો. તને આવડે જ છે ને? નથી આવડતું? આવડે છે. તો પછી હવે એવું જ વિચારી રહી છું કે કંઈ ભેગું નહીં થાય ને તો ત્રાસ જ આપવો પડશે.
હું તો ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે આ લગ્ન ક્યારેય નક્કી ના થવા જોઈએ, અને જો ભૂલે જો કે નક્કી થઈ જાય ને તો પછી મારે આવું જ કંઈ કરવું પડશે. હા બસ, એક આ શહેરો રહ્યો એ બદલાઈ નાખવાનું. એક શહેરા છુપા હે હર શહેરે કે અંદર. હવે તે કંઈક કર્યું હોત તો વાંધો ના રહ્યો હોત. આ સલાહો જે મને આપે છે ને તારા પર લાગુ પડવી જોઈએ. આપણે કોઈનું કંઈ ખોટું કરવું જ નથી. લગ્ન તો મારે આમ જો આમાં જ નહીં લખ્યા હોય, કિસ્મતમાં જ. હા તો જા ચા બનાવ્યો મારા માટે. ભાભી હોત તો એને કે, પણ હવે બીજું તો કોઈ છે નહીં આ ઘરમાં. તો હવે તુંય સાંભળી લે, હું છે ને વરહદીની અંદર ગમે એ છોકરીને છે ને પાડું જા. અને લગ્ન કરીને આમ જો મારા બનાવીને હવે લેતી આવજે ને એને ચા પાવ. જો તું મને તો પીવડાવ હે ચા. હલો, હા ભાઈ તમે, હા હું 4 વાગ્યાની હું 3:45 આવી જાય બસ. આપણે 4 વાગે મિટિંગ ચાલુ કરી દેવાની છે. હા 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 વાંધો નહીં, એની ચિંતા કરોમાં. અને આ મિટિંગ છે ને સક્સેસ જ જાહે, જોજો ને તમે. હા સારું. હા હા હું નીકળે ને ઘરેથી એટલે ફોન કરી અને 3:45 હું આવી જાય ત્યાં. પછી બધી તૈયારી કરી નાખજો. 4 વાગે આપણે મિટિંગ ચાલુ કરી દેવી. અને એ લોકો પાસે આવવાના છે ને 4 વાગે. ઓકે ઓકે. હા ઓકે. હા અચાનક ક્યાં પર્યાણ કર્યું? કઈ મીટિંગ? ક્યાં જવાનું? અરે મારી ઓફિસની મિટિંગ હોય, હવે એમાં મારે અચાનક પર્યાણી ના કાંઈ મારે થોડું તને એ બધું વિગતવાર લખવાનું હોય કે ભાઈ 4 વાગે મિટિંગ છે, 4:30 મિટિંગ પૂરી થાય, 5 વાગે હું ફેક્ટરીએ જાય, એ બધું તને મારે કહેવાનું હોય. આ મીટિંગ કલાકની જ હોય ને, કઈ વધારે તો ન હોય ને? અરે મિટિંગનું કાંઈ નક્કી ન હોય, કલાકે હાલે ને 2 કલાકે હાલે. એવી તો તમે કેવી મીટિંગ કરો? મુદ્દાસર વાત કરવાની હોય ધંધાની, બીજી કઈ વાત ન લાગે એમાં. આવી મેં છે ને 1760 મિટિંગ કરી નાખી હો. હવે તું મને શું કામ પૂછે છે પણ કેવી મિટિંગ કરવાની હોય ને ક્યારે મિટિંગ કરવાની હોય ને શું બોલવાનું હોય ને એવું બધું? ઘરમાં કોઈક મહેમાન આવવાના હોય ને ત્યારે જ ઘરની બહાર ટાટ્યો હોય, નગર તો ઘરમાં ને ઘરમાં પડ્યા હોય. મહેમાન? મહેમાન એટલે તારા ભાઈની કોઈ આવવાના છે? કોણ આવવાનું છે મહેમાન? કા મારા ભાઈ ને મારી બેન આવે એ જ મહેમાન કહેવાય? તો વળી તું મેં મોટા ઉપાડે કહેતી હો મને કે મહેમાન આવવાના મહેમાન આવવાના. મારા હગા આવે તો એમાં જ કઈ તને કઈ એવું મહેમાન જેવું કઈ દેખાતું નથી. એટલે તમે એવું કહેવા માંગો છો કે મારા હગાને હું સાચું છું અને તમારા હગા આવે તો મોઢા બગાડું છું? એટલે મોઢાય બગાડશો ને, નથી બગાડતી ને એવું બધું છે. હા બધી લપ મૂકો ને, તમારે મીટિંગમાં નથી જવાનું. તમારો ટાટ્યો છે ને ઘરમાં જોયા જ, ક્યાંય નથી જવાનું ઘરની બહાર. અરે પણ હું છે ઘરમાંથી મારે ઘરમાં રહેવું પડે વળી? એ આપણા આદિનું જોણ જોવાનું છે, તે તમારે અહીંયા રહેવું પડશે. હવે એ ઓલા આજુબાજુ ઓલા આ બાજુના ગામડામાંથી આવે છે એ જ ને આપણી યાદી માટે છોકરી લઈને જોવા આવે છે. હવે એ બીજી જાતિના છે, હવે આજુબાજુના ગામડામાંથી છે, હવે એ બધાને શું ખબર પડે છે. હા એક છે આપણા કાઠિયાવાડમાંથી કોઈ આવ્યું હોય ને તો એને એમ લાગે નહીં છોકરાના પપ્પા તો ઘરમાં હોવા જોઈએ ને, એને જરીક માન અપમાન એવું બધું એને લાગે. હવે આ આજુબાજુના ગામડાવાળા શું ખબર પડે? હવે તમે એટલે ઈચ્છતા જ નથી કે મારા મોટા દીકરાના લગ્ન થાય, એને આમનો વાંઢો રાખવાનો છે. આ નાનો દીકરો પરણી ગયો, હવે બધા વાતો કરે છે કે નાનો દીકરો પરણી ગયો તો મોટો દીકરો કેદી પરણાવશો? આજે પણ તું કહેશો ને ઓલા જોવા આવે છે, ઓલા બાજુના ગામડામાંથી જોવા આવે છે ને ગામડિયા, હવે એ આપણા આદિને પસંદ કરીને જાય. જોઈએ તું લખી દઉં તને, હું હાજર રહું કે ન રહું એમાં મારે હાજર રહેવાની હું જરૂર છે. રહેવું જ પડશે તમારે. હા બૈરાવના કામ નથી હક પણ હાંધા કરવા. આ જેન્ટ્સ હોય ને તો સારું પડે ઘરમાં, અને આ જિંદગીનો સવાલ છે આદિનો. હવે એ જોણ જોઈ જાય પછી તમે તારે 17 મીટિંગ કર્યા કરજો ને બાપા. અરે આ મિટિંગની તો મારે 15 દી પહેલાની વાત આલે છે. હવે આ મિટિંગ થોડી અટકાવાય, એ બધું થાય તમ તારે. ઓલા લોકો જોવાય આવશે, આદિને પસંદ કરી જાય અને મારી મિટિંગ થાય. બસ મુદ્દે તમે મીટિંગમાં તો જવાના જ છો, પણ ઘરમાં ધ્યાન નથી આપવું. આ દીકરો પરણવા લાયક નહીં પણ વધારે ઉંમર થઈ ગઈ છે. આ દેવાંગના લગ્ન થઈ ગયા છે તો આદિને એમ ન થાય કે મારા કેદી થાય એમ? આજે પણ એના જ્યારે ઉકળશે નસીબ ત્યારે એના થઈ જાય. હવે ઉકળવાની તૈયારી કરે તો બાપ એમ કહે છે કે મારે મીટિંગમાં જવું છે. હવે મીટિંગને પોસ્ટપોન કરો ને, ભલે 15 દી પહેલાની તારીખ લઈ લીધી હોય. આ મીટિંગ જરૂરી છે કે દીકરાના લગ્ન? એ મને બધા વાત કરી હતી. આ જેને વાત અકવાવાળા છે ને ગામડામાંથી લાવવાના છે ને એ છોકરીને એકવાર બીજા લગ્ન થઈ ગયા હતા અને ત્યાં છૂટું થઈ ગયું છે ને હવે આપણા આ જ્યારે કરશે ને એ બીજી વાર લગ્ન છે, એટલે એના માવતર તમ તારે છે ને આવું ઘર જોઈને અને એને ખબર જ છે આ બીજ ઘર છે, સમજાય, બીજું ઘર છે આપણું આ, એટલે એ ના નહીં પાડે. તું ઉપાધિ કરીમાં આવે? ઉપાધિ તો થાય જ, ભલે ને બીજું ઘર કરતી હોય
પણ આપણા દીકરા માટે તો પહેલી જ છે ને. પણ એવું થોડું હોય કે બીજવરમાં હોય એટલે એ હારી ન હોય. અને તમે હોય ને તો વ્યવસ્થિત વાત થાય, અને હું હોય ને તો હું વાત કરું એ લોકોની હારે. અરે હું વ્યવસ્થિત વાત કરીને તો એ ગામડાવાળા સમજશે નહીં કે હું બડબડ કરે છે, એની કરતાં હું ન હોય સારું. આદિ છે ને એ બધી પગી જાય. તું તો છો મારી કરતાં હોશિયાર છો તું. લે, દીકરાનું હક પણ કરવું, જોણ જોવા દીકરીઓ વાળા આવે અને જેનું હક પણ કરવાનું એ જ દીકરો એની હારે વાતો કરે બધાની હારે, મહેમાન હારે. વાહ, આવું જો તારે મને પહેલાં કીધું જ ને તે મને કે મારા ગામડાની અને નીચી જ્ઞાતિની હાલ છે, તો આવી છે ને આવી છોકરીઓ તો હું છે ને આપણા પગથિયા કેટલા 20 પગથિયા છે, 20 પગથિયે છોકરીનો બાપ એની છોકરીને પકડીને ઊભો હોય, મારી દીકરી યારે કરો, મારી દીકરી યારે કરો. એટલા જોણ હું લાવી દેત તને. હા, તમે લાઈન કરો 20 પગથિયે તો પછી આદિના લગ્ન કાં ન થયા? આ વાતો કરવી છે. આ નવને જ્યાં પાણી આવે ને માથે ત્યારે દીકરાના લગ્ન થાય, રેડી નથી પડી છોકરીઓ કે તમારા દીકરાને લગ્ન કરી લે. તારે આપણે કાઠિયાવાડીમાં કરવા હતા એ પછી આપણી જ્ઞાતિને એવું મારે કે એવો તારો વિચાર હશે એટલે પછી કે વાત હાલી નહીં. હાલ મારે તો મીટિંગ રહે સમજ્યા. અરે બહુ કરી આને હવે. અહીં તું બધું સંભાળી લેજે ને મારે હું આમાં પડું. આવી નાની નાની વાતમાં તારે મને નહીં કહેવાનું ક્યારે. હવે મમ્મી આ છોકરીવાળા ક્યારે આવશે? આ ક્યારના આપણે રાહ જોઈને બેઠા છીએ અને છેલ્લો અડધો કલાકથી કહી રહ્યા છો આવશે આવશે આવશે, હજી નથી આવ્યા. દેવાંગ, તારે લગ્ન કરવાના છે? મારા તો થઈ ગયા છે ને. તો મૂંગો રે ને, આ જેને લગ્ન કરવા છે એ શાંતિથી બેઠો છે, તો તને હરક દંડો શું છે? આવશે હવે. એટલે ક્યારે આવશે? કઈ રીત હોય ને પછી. તુંય બોલો. મને લાગે છે ફોન કરો. હા, આવ્યા છો. જય શ્રી કૃષ્ણ. આવો 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 મહેમાન, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે બેટા. ભારતીબા, તમે જે વાત કરતા હતા. હા, આ એ જ દીકરી છે, દામિની. હા, દામિની નામ છે તારું. કયું ગામ? મમ્મી કહેતા હતા ગામડેથી આવો છો એટલે? સુરતની બાજુ. બાજુ? હા, કયું ગામ? બાજુનું ગામ એમ ને? તે પાહે સુરતની પાહે. મતલબ નજીકમાં સુરતની નજીકમાં ઘણા બધા ગામો છે, એમાંથી જ કોઈ ગામ હશે. અને તારા મમ્મી પપ્પા? વાત નથી કરી? હું કરી દઈશ. એના મા બાપ નથી, ગુજરી ગયા છે ને. અમારી બાજુમાં રહેતા હતા અને એનું કોઈ હતું નહીં. બરાબર. પછી એને મેં જ મોટી કરીને હું જ એનું ધ્યાન રાખું છું. કાંઈ વાંધો નહીં, ભલે ને. એમાં શું થઈ ગયું કે એના મા બાપ ના હોય? હવે અહીંયા આવશે તો અમે એના મા બાપ જ છીએ ને. હા, અને તમારે આ દીકરાનું સગપણ કરવાનું. હા, આની તો ઓવ આવી જ ગઈ છે અમારે. બસ આ મારો આદિ છે. તો ઈ ક્યાં છે? ઈ કાંઈક પિયર ગઈ છે, આજે જ ગઈ સવારમાં. હા, અમારા મોટા ભાઈ આદિત્ય નામ છે. અને હિરલબેન એક વાત કરી દો. હા, બોલો ને. છીક આવી. શું કાર્યમાં છીક હું કામ લાવે છે વચ્ચે મું આવી ગઈ તો હશે. ખમા લે ખમા. કઈ કીધું? ના કાંઈ નથી કીધું. તમે કઈક કહેતા હતા ઈ તો કયો. એ આ સોડીનું છે ને, પેલા મેં કર્યું હતું પણ એ છોકરો હારો નહોતો, તો પછી અમે એનું છૂટું કરી નાખ્યું. એટલે બીજી વાર? હા, પહેલી વાર જ્યાં લગ્ન કર્યા હતા હા, એ છોકરો દારૂ પીતો હતો. અરે માં, અત્યારે તો કોમન છે. હે? મતલબ કોઈ પીતા હોય ના પીતા હોય. એટલે તમારા ઘરમાં પીવે છે? ના બેન, કાંઈ નહીં. અમારા ઘરમાં ઘણા દારૂનું કોઈને વ્યસન નથી. દારૂ તો એક બાજુ ગયો. તે બટા તું શું કહેતી હતી? એ દારૂ પીતો હતો. દારૂ પીને મારા ઉપર હાથ ઉપાડતો હતો. એ તો નો જ ચાલે ને. હા, જુગાર રમવા અને હવા ઊંધા રવાડે હતા. હા, એટલે પછી બાએ ત્યાંથી છૂટું કરાવી નાખ્યું. સોરી, માફ કરજો, મેં મસ્કરી કરી, પણ મારો એવો કોઈ ઈરાદો નહોતો. ના કાંઈ વાંધો નહીં ભાઈ. અને આનું છૂટું તો થઈ ગયું, પણ હવે જો મારી એ ઉંમર થઈ, હવે મારું ખર્યું પાન કહેવાય. હું ગમે ત્યારે વહી જાઉં તો મેં વિચાર્યું કે છોડીનું બીજું કંઈક સારું ઘર જોઈને હું દઉં ને તો પછી મને નિરાત. પણ જો આ છોકરી અમારા ઘરમાં આવી પછી કઈ વાંધા વચકા તો નહીં થાય ને? કેમ કે મારો દીકરો એકદમ સીધો છે, એને કાંઈ વ્યસન નથી ને, અને ધંધામાંય એકદમ પરફેક્ટ છે. એ હિરલબેન, હું વાત કરું
એ આનું જ્યાં કર્યું હતું ને હા. એ છોકરો દારૂ પીતો આને મારતો અને આ બિચારી કોકના કામ કરવા જાતી ને એ પૈસા લાવતી ને ઘર હકાવા એ લઈ જાતો હાથમાંથી. બહુ હેરાન કરતો હતો પછી છૂટું કરી નાખ્યું. પણ એક વાત પૂછું? હા પૂછ ને. તમારો છોકરો એટલો સારો છે તો એમને એટલે સમજી શકો છો ને તમે? એટલે એવું કહેવા માંગે છે કે તમારો દીકરો આટલો સારો છે તો હજી સુધી લગ્ન કેમ ન થયા એમ? એનું કારણ એ છે કે આ મારો નાનો દીકરો આ પ્રેમ લગ્ન કરીને આવ્યો છે એટલા માટે મોટો ભાઈ રહી ગયો. આને પ્રેમમાં લગ્નમાં કાંઈ ટપ્પો નથી પડતો પણ આને લગ્ન કરી લીધા તો પછી લોકોને એમ થાય કે આ દીકરામાં કાંઈ ખામી હશે પણ એવું કાંઈ જ નથી. આની ઉંમર મોટી થઈ ગઈ લાગે છે. ના રે ના બા કાંઈ મોટી નથી થઈ. 30 વર્ષના છે મારા મોટા ભાઈ. 30 વર્ષના? હવે એટલી તો ઉંમર હોય ને, આ ક્યાં 45 વર્ષનો થઈ ગયો છે. અને જો અમારો દીકરો પસંદ હોય ને તો તમે આ તમારી દામિનીને વાત કરવા મોકલી શકો છો. હા મને કાંઈ વાંધો નથી. ક્યાં જવાનું છે લઈ જાવ એને. બેટા આદિ વાત કર અને જે પૂછે ને એના જવાબ દેજે. હો જા. હાલ. સો હિરલબેન, હા અમારી સોડી છે ને હા. એ ઘરના બધાય કામ આવડે છે, રસોઈ પાણી એ મજા ના કરે છે, કામઢી બહુ છે એટલે તમારે ઈ ઉપાધિ નહીં. બસ હવે એ બેવ એકબીજાને ગમે ને પછી નક્કી કરી. હા એ જ તો કહું છું. હવે એકબીજાને વાતો કરવા મોકલા છે, બે જણાને હું વાત થાય છે એની પરથી આગળ નક્કી થાય. હારું હારું. જોજો આમાં કઈ વાંધો વોકો પડે એવું તો કઈ નથી ને? મતલબ કે અત્યારે ઘણા બધા કિસ્સાઓ ને ઘટના બનતી જો હોય હું પાછળ બતાવતી હોઉં ને એ હારામાં હારું હોય અને કાંઈ પણ થાય તો હું બેઠી છું ને. પણ છોકરી બહુ હારી છે કહું છું. તમારા ભરોસે આ વાત આગળ ચલાવીએ. હા હા તમારું ઘર તો બહુ મોટું છે, ખોવાઈ ન જાવ તમે? ના ના ના, ખોવાઈ ક્યાંથી જઈએ. જો નીચે મેં વાત સાંભળી, દુઃખની વાત કહેવાય કે તમારા લગ્ન થયા અને પછી છૂટાછેડા પણ થઈ ગયા, પણ તમે બીજી વાર લગ્ન કરવા માટે તૈયાર છો? હા મારે તો નહોતા કરવા, પણ આ બા છે એમને મારી બહુ ઉપાધિ છે. એ કહેતા હતા કે તારા લગ્ન કરાવી દઉં ને એટલે પછી મારે શાંતિ. કાલે સવારે હું હોઉં ન હોઉં તો ઉપાધિ તો નહીં. સાચી વાત છે એમની. એમ પણ તમારા મમ્મી પપ્પા પણ નથી એટલા માટે આખી જિંદગી એકલા તો ન નીકળે ને. એટલે હા બા સારું જ વિચારે છે. જોવો મારે તમને એ કહેવું હતું કે હા હું રહી ગામડાની. બરાબર છે. કપડાં તો અહીંયા હંધાઈ પહેરે ને એવી રીતે પહેરતા શીખી ગઈ છું, હા પણ આ ભાષાનું કાંઈ નથી થતું એટલે એ થોડુંક જોવું પડશે. ને એમાં શું થઈ ગયું? હા મતલબમાં જે રીતે તમે વાત કરતા હોય એવી રીતે વાત કરી શકો છો. હા માણસનો સ્વભાવ થોડી બદલવાનો છે. આ સમય જતાં બદલી પણ શકે પણ અત્યારે જરૂર નથી. હા તો સાંભળો, હવે હું લગ્ન કરીને અહીંયા આવી તો તમારા ઘરમાં કોઈને કાંઈ વાંધો તો નહીં હોય ને? એક મિનિટ. લગ્ન કરીને આ ઘરમાં આવશો એ મતલબ વાંધો સમજાવું નહીં મને કંઈ. પહેલાં તો હજી આપણે એકબીજાને પસંદ કરીએ છીએ કે નહીં એ વાત કરી લઈએ. એટલે જુઓ તમે અહીંયા જુઓ, તમે સમજતા નથી. જો પસંદ કરી લેવું પછી લગ્ન થાય કે નહીં, પણ હું રહી ગામડાની એટલે બની શકે કે આ તમારા ઘરમાં હંધાઈને વાંધો હોય નોય ગમે. બની શકે. વાત તમારી, સવાલ તમારો લાખ રૂપિયાનો સવાલ છે, પૂછવો જ જોઈએ. તો લાવો લાખ રૂપિયા. લાખ રૂપિયા મળી જશે કેમ નહીં, પણ પેલા જવાબ આપી દો. હા હા તો તમે અહીંયા જોવા માટે આવ્યા છો તો મારા મમ્મીએ કંઈક તો જોયું હશે ને, તમારી વાત સાંભળી હશે, તમારા બાએ ઘણું બધું કીધું હશે. એટલે હું માનું છું ત્યાં સુધી મારા મમ્મીને તો કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. એમને તો મારા માટે બસ એક લગ્ન કરે એવી છોકરી જોતી છે.
પણ આ તમારા ભાઈ એમણે દેવાંગ ઈ લવ પ્રેમ marriage. લગ્ન કર્યા છે કે નહીં? હા તો તમે કેમ ન કર્યા? મારા નસીબમાં લવ જ નહીં લખ્યો હોય એટલે મને કોઈ સાથે પ્રેમ થયો જ નથી. પ્રેમ થયો હોત તો પ્રેમ લગ્ન કરત, પ્રેમ જ નથી થયો તો લગ્ન ક્યાંથી થવાના? બરાબર ને? બહુ કહેવાય. હા ભણેલા છો? કેટલું ભણ્યા તમે? આ એમ તો 10 ભણી છું. હમ. હા લખતા વાંચતા આવડે છે. અરે વાહ, તો સારું કહેવાય. હા તમે કેટલું ભણ્યા? મેં કોલેજ કરેલી છે. અરે વાહ, માર કરતા તો ઘણું ભણ્યા છો. બીજું પૂછવાનું હતું કે કામકાજ બધું ફાવે? એટલે ઘરનું હંધું એ કામ ફાવે, પણ કોઈ કામ હોય એવા જે ના આવડતા હોય એ તો તમારા મમ્મી શીખવાડશે ને? હા હા શીખવાડી દેશે. હા દેવાંગના વાઈફ પણ શીખવાડી દેશે. એમના પત્ની એમને જે આવડતું હશે તમને નહીં આવડતું હોય એ શીખવાડી દેશે. કામ કરો છો કઈ અત્યારે? મતલબમાં એકલા રહો છો તો કઈ કામકાજ? હા એટલે એમ બહાર નહીં, પણ આ આજુબાજુના ઘર હોય ને ત્યાં કામ કરવા જાઓ. અચ્છા. બાબા 10 ભણેલા ને બહાર કોણ કામ આપે? ના ના એ વાત પણ બરાબર તમારી. કામ ગમે તે નાનું કે મોટું કામ નથી હોતું, કામ તો કામ હોય છે ને. હા રહી વાત કે પેલા હું કહી દઉં, જોવો હા એકવાર તો મારું છૂટું થઈ ગયું છે, એટલે જે ફેસલો લઈને એ બહુ સમજી વિચારીને લેવાનો છે. હું બીજી વાર એવું કરવા નથી માંગતી. સાચી વાત છે. પહેલા લગ્નમાં કોઈ બાળક તો નહોતું ને? તો સાચું કહું તો મને તમારો સ્વભાવ ગમ્યો, અને ખાસ કરીને આ તમારું મતલબ જે રીતે વાત કરો છો, બોલો છો, ખુલ્લા દિલથી વાત કરવી એ તો અંધાઈને ગમી જાય. ખબર છે આ મારા ગામમાં છે ને હું કોઈની યાર વાત કરું ને તો 5 મિનિટમાં તો મારા અલા તમે હું કયો આ ફ્રેન્ડ બની જાય. હા 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 વાહ વેરી નાઇસ. મારા તરફથી હા છે, લગ્ન કરશો મારી સાથે? તમને વાંધો ન હોય તો મને હું વાંધો હોય? આ તમારો સ્વભાવ બહુ સારો છે. એવું? અરે વાહ. ઓ મેડમ ક્યાં ગયા હતા? હા તું. એક મિનિટ. હા શું? ના ના તું નહીં, આ તારા ભૂત સાથે વાત કરું છું. તારું ભૂત અહીંયા ઊભું છે ને ક્યાં ગયું તું? એને જ કહું છું. તો કર લો વાત. તો ડાઈ વળી કરી લ્યો વાત. ક્યાં ગઈ હતી? મમ્મીના ઘરે ગઈ હતી. તો કઈને નહોતી જઈ શકતી? અને આમ પણ આજે જવાની જરૂર શું હતી? હા તને કહ્યું હતું ને કે મારા મોટા ભાઈને માટે છોકરી જોવા આવી રહી છે, તો અહીંયા ઘરે જ રહેજે, ક્યાંય જતી નહીં. અરે પણ અર્જન્ટ કામ આવી ગયું હતું તો. અરે પણ અર્જન્ટ કામ આવ્યું હતું તો જવાનું નહોતું ને આજે? અર્જન્ટ કામને ના પાડી દેવાય કે આજે અર્જન્ટ કામ કોઈ નહીં કરી શકું હું? થોડું ધીમે બોલો તો ચાલશે, મને સંભળાય છે, મારે કાનનો કોઈ પ્રોબ્લેમ અરે નથી. શું જવાબ આપો મારે મહેમાનને? આ મહેમાન આવીને પૂછતા હતા કે આ બીજી તમારી આ બૈરી છે તો એ ક્યાં ગઈ છે? મતલબ કે આ ઘરમાં બીજી બાઈ મારે પણ મતલબ કે ઘરમાં તમારી પત્ની છે તો ક્યાં ગઈ છે એમ? અચ્છા મારું જ પૂછ્યું રે? હા તારું જ પૂછ્યું. પૂછે હવે એ તો મહેમાન આવે એટલે પૂછવાના જ હોય, પણ તમારે કહી દેવાય ને કે બહાર ગઈ છે. તરત મમ્મીએ કહ્યું, તરત જ કહ્યું કે એના પિયર ગઈ છે. જો તમારા ઘરે તો મમ્મી હોશિયાર છે, એમને ખબર જ હોય કે હું ઘરમાં ન હોય ને એટલે ભાઈ પાસે ગઈ હોય. શું હોશિયાર છે? માથાકૂટ થશે ઘરમાં. હા મમ્મીને ખબર પડી ગઈ કે તું તારા પિયર આંટો મારીને આવી છે. હવે સવારમાં કાલે જોજે, આ સૌથી મોટી રામાયણ મારે તારા નામની જ થશે, અને મમ્મીને સમજાવવાના રહેશે એ વાત અલગ. શું પણ આટલી રાડો નાખો છો તમે? શું રાડ ના નાખું તો શું કરું? હા તું જ કે ને શું કરું હું? શું બોલ જલ્દી શું કરું? ચૂપ બેસો. શું ચૂપ બેસો? અરે કંઈ પણ ગતાગમ પડતી નથી. જ્યારે ઘરમાં કામ પ્રસંગ પડે છે ત્યારે તારા આ પિયર જવાની જરૂર શું પડે છે કે ને? હા તો લાવી દો ને બીજી બૈરી, છૂટાછેડા આપી દો મને. લવ મેરેજ કર્યા છે એ વાતનો જ વાંધો છે. આ સમાજની સામે લવ મેરેજ કરીને આપણે રહીએ છીએ ને એ જ વાંધો છે. અચ્છા આ લવ મેરેજમાં લવ જેવું તો કાંઈ રહ્યું નથી. ભાંગ્યા તૂટ્યા મેરેજ છે ને એને પણ તોડી નાખો એટલે કામ પતે. રહ્યું નથી કે રહેવા દીધું નથી? રહેવા દીધું નથી તમે. તે હા જો ને મારા ઘરમાં કોઈ પણ સારી વાતો હોય એટલે તરત જ તું કોઈને કોઈ બહાનું બતાવે. હા તો મારું જ ઘર કહેવાય ને. મારા ઘરમાંથી તું તારા પિયર જતી રહી. હા હવે મારે મોટા ભાઈને શું કહેવાનું?
મોટા ભાઈ ગુસ્સે થઈને બેઠા હતા કે વહુ બાપાને આવી રીતે ઘરની બહાર જવાની જરૂર શું હતી, અને એ પણ જ્યારે ઘરમાં મહેમાન આવતા હતા ત્યારે. ચાર ના બગ 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 કર્યા કરો છો. ચૂપ રહો, ચૂપ. ખરી છે તું, હા બોલવા જ નહીં દે. હા સાચી વાત કોઈ દી કહેવા નથી દીધી. તો ધીમે બોલો ને. ઘરમાં દબાઈને રહું છું હંમેશા તારા હાથ નીચે. હા તું જેવી રીતે કહે એમ જ મારે કરવાનું. પણ જો મીરા હવે આવું નહીં ચાલે. મોટા ભાઈએ મને કીધું છે કે આ ઘરમાં છે ને, હા તું કહે ને એવું નથી કરવાનું, હું કહું ને એમ તારે કરવાનું છે. તો ચૂપ રહો, પહેલા મારી વાત સાંભળો ને મને જવાબ આપો. બોલ. એ લોકો કઈ જ્ઞાતિ ના છે? છોકરી કેવી દેખાતી હતી, બોલતી હતી કેવું, અને કપડાં કેવા પહેર્યા હતા એને? મસ્ત દેખાતી હતી, કપડાં પણ મસ્ત પહેર્યા હતા, એકદમ સંસ્કારી અને સુશીલ હતી. અને જો આ બીજી જ્ઞાતિના છે, મતલબ કે થોડુંક હા કહેવાય ને કે બીજી જ્ઞાતિ. આપણા જેવા નહીં? આપણા જેવા નહીં. કેન્સલ, લગ્ન કેન્સલ. મારે એ છોકરી આ ઘરમાં જોશે જ નહીં. શું કામ કેન્સલ? મોટા ભાઈને ગમી ગઈ છે, મોટા ભાઈએ આ પાડી દીધી છે, અને બધી વાતો નક્કી પણ થઈ ગઈ છે. મોટા ભાઈને છોકરી ગમી પણ ગઈ? હા તો ગમી જ જાય ને. તું નહોતી તો પછી મોટા ભાઈ આ પાડી દીધી. હા તો ના પાડત? હા તો ના જ પાડત ને. તારે 2-3 ખામીઓ કાઢવાની હતી એટલા માટે તો તને કહી રહ્યો છું. પણ માને કોણ મારી વાત? પાછા બોલાવો એ લોકોને. કાલે અહીંયા મળવા પાછા બોલાવો. હું કહી દઈશ કે મને છોકરી સેજે ગમતી નથી. પાછું પિયર નહીં જવું પડે? હા અર્જન્ટમાં પિયરમાંથી કંઈક કામ આવશે તો તું શું કરીશ? નહીં આવે. હું મારા ભાઈને ફોન કરીને કહી દઈશ નહીં આવે કામ. મોટા ભાઈને ગમી ગયું છે, બધું ફાઇનલ થઈ ગયું છે, એટલે હવે પાછી બોલાવો ને આમ કરો ને તેમ કરો ને એ કઈ નહીં થાય. ફાઇનલ થઈ ગયું છે. દેવાંગ પાક્કું છે ને? બધું પાક્કું છે, બધું ડન થઈ ગયું છે. બસ સગાઈની તારીખ લેવા માટે એ લોકો ફોન કરવાના હતા. ભગવાન કરીને 6-7 વર્ષ ચોઘડિયું જ ન મળે. કેમ છોકરીઓ કેમ ના મળે? મારા મોટા ભાઈના લગ્ન થાય તો તને વાંધો શું છે? બોલ ને. પડી જઈશું. આ ક્યાંક તું જ આ બધા દાવપેચ નથી કરતી ને? અરે ના હવે. મોટા ભાઈને કોઈ છોકરી ગમે અને પાછળથી ના પડવી દે કે મોટા ભાઈની સાથે લગ્ન ના કરાવતા. દેવાંગ તમે ખોટો ગુસ્સો કરો છો મારા ઉપર. તમે તો મારા પ્રિય પતિ છો ને? મીરા ખબર જ હતી, કૂતરી એક નંબરની. બઢાસો બેસ. કેમ આમ અચાનક આવવાનું થયું? હા અચાનક તમારી ઘરે વાવાઝોડું ઊભું થયું છે તો પછી મારે અચાનક જ આવવું પડે ને. કેમ અચાનક વાવાઝોડું ઊભું થયું અને અચાનક આવવાનું થયું? હા તું શું બોલે છે? આ મારા મગજમાં કાંઈ બેસતી નથી વાત. નથી બેસતી. તમારી જ્ઞાતિમાં બીજી કઈ છોકરી નહોતી મળે એમ? જ્ઞાતિમાં છોકરી મળે એમ નહોતી? તારું કહેવાનો ભાવાર્થ શું છે એ મને ચોખ્ખી વાત કરીશ? હા તમે ગામડામાંથી ઉપાડી આવ્યા છો એ ભાવાર્થ છે. એટલે તું એવું કહેવા માંગે છે કે મારા આદિના લગ્ન જે ગામડાવાળી છોકરી સાથે થયા છે એ ન થવા જોઈએ એમ? હા. મતલબમાં મારો આદિ કુંવારો રહેવો જોઈએ. કુંવારો રે એવું હું ક્યાં કહું છું? તો પછી હું એમ કહું છું કે કાંઈક જરીક જોવું તું સિટીમાં કર્યું હોત તો. સિટીમાં તો રહી છે, ગામડાની છોકરી ભલે ને રહી, પણ સિટીમાં તો રહી છે ને. સિટી ને ગામડામાં ફરક શું? ફરક શું? મને આવી ખબર હોત ને તો હું મારા બેનના લગ્ન આ ઘરમાં કરત જ નહીં. લે તમે આમાં લીગલી લગ્ન કર્યા જ છે ક્યાં? આ તમારી બેનને લવ મેરેજ કરીને તો મોકલી છે. એવું બધું હોત તો પછી તમારી બેનને સમજાવાય ને કે પ્રેમ લગ્ન ન કરે. કેમ આ તમારા પરિવારમાં કે તમારા સમાજમાં કોઈ છોકરો મળ્યો નહીં કે મારા છોકરા અરે લવ મેરેજ કરવા પડ્યા? તમારો છોકરો આવ્યો તો મારી પાસે, એ ખબર છે ને? હું કામ આવ્યો હતો? કે મોટા ભાઈ લગ્ન કરવા છે, તમારી બેનને હું હંમેશા ખુશ જ રાખે. કાગળિયા આમ જો હજી મારી પાસે પેલા બધું લખાણ. તે ભલે ને તમારે લગ્ન કરાવવા તમારી બેનના કે ન કરાવવા એ તમારા પર આધાર હોય છે ને. તો શું કામ ના પાડી દીધી? ના પડાય ને? ના પડાય. મારે તો આ દેવાંગનું જોવાનું હોય ને, સમજ્યા? કે તો પછી બોલીને હું ફાયદો કે મારી બેનને ખોટી મેં અહીંયા ઘરમાં પરિણાવી? હા તમારી લીધે. હા તમે ગામડાની લઈ આવ્યા છો ને એટલે કહું છું. હવે તમે વારંવાર આવું કહીને મારા આદિ અને વહુનું અપમાન કરી રહ્યા છો. એમાં અપમાન કરવાની ક્યાં વાત જ આવે છે? હે જો આજ એક ચોખવટ કરવા આવ્યો છે તમારી સામે. વળી હું ચોખવટ કરવાની પાછી બીજી વાતની? હા મારી બેન છે ને એ ખાલી
એનું અને મારે બનાવેનું બેનું જ રાંધ છે. લે ખાસ ને આ ઘરમાં તારા બેન અને બનેવી બે જ રહે છે. આ એના પરિવારમાં બીજું કોઈ નથી રહેતું. આ સંયુક્ત કુટુંબ રહેતા હોય ને તો બધાની રસોઈ કરવી પડે, એમાં વારો વર્તારો ન હોય. હા પણ બીજી આવી જ છે ને, એની ઈ બધી રસોઈ તમારી બનાવશે. હવે ઈ એની રીતે કરવાની જ છે. તો મીરાને વાંધો શું છે કરવામાં રસોઈ? નહીં કરે ઈ. નકર પછી તમને ખબર છે ને તેડી જાય. બોલો, ધમકી તો જો ને ભાઈની કે તેડી જશે. હા, તને શું લાગે છે કે તારી બેનને તેડી જશે તો બીજા લગ્ન થઈ જશે ને? કેમ કે આખું ગામ કહેશે કે લવ મેરેજ કરીને ગઈ હતી, ન્યાય સીધી નહીં રહી હોય એટલે પાછી આવી, એટલે બીજા લગ્ન પણ નહીં થાય. મારી વાત સાંભળો, હજી જેને નથી ખબર ને કે એણે લવ મેરેજ કરી લીધા છે એને હજી ફોન આવે છે કે એક છોકરો છે લગ્ન કરવા હોય તો. હા, હવે આવી વાત છે આપણે ઢાંકી ન રહી. આ લવ મેરેજ કરીને છોકરીઓ જાય ને તો વાયુ વેગે બધી વાત પ્રસરી જતી હોય છે. એ પણ બીજી બાજુ પવન નહીં હોય એટલે એ બાજુ વાત નથી ગઈ. એ વાત પૂરી કરો ને. હું જે વાત કરવા આવ્યો છું એમાં ધ્યાન આપો. મારા ઘરમાં આવ્યો છો ને તો નીચે અવાજે વાત કર. હા, વેવાય છો એટલે એનો મતલબ એવો નથી કે મારા ઘરમાં આવીને મારી સામે ઊંચે અવાજે વાત કરવાની. તો પછી તમે નિરાતે વાત કરો ને. નિરાતે તો વાત કરું છું. હું ક્યાં ઉગ્ર અવાજે વાત કરું છું? કહ્યું ને કે હા, બધી કન્ડિશન અમને નહીં પોસાય કે તારી બેનનું અને તારા બનેવીનું ઘરમાં બંનેનું રાંધશે, બીજાનું કોણ રાંધશે? હા, નવી દુલ્હનિયા આવી છે ઈ. એટલે એક ઘરમાં બબ્બે જણા અલગ અલગ રસોઈ કરે એવું કહેવા માંગે છે? હા, એવું જ કહેવા માંગુ છું. એટલે તો એવું ઈચ્છે છે કે તારી બેનનું સુખી સંસારમાં આગ લાગે અને બંને અલગ થઈ જાય. આગ લગાડવા હું નથી આવ્યો. અત્યારે આગ લાગી રહી છે એમાં હું પાણી નાખવા આવ્યો છું, સમજ્યા? આને પાણી નાખ્યું ન કહેવાય. હા, બેનના ઘરમાં આગ લગાવી જ કહેવાય. અને આગ ઓછી હતી ને એમાં ઘી ઓમવા આવ્યો છે. હવે તું જઈ શકે છે અહીંયાથી? હા, તો વાંધો નહીં. આ અમલ નહીં કરો ને તો પછી મારે કંઈક પગલાં લેવા પડશે, એ યાદ રાખજો. દામિની, હા, તને આ ઘરમાં ફાવી તો ગયું છે ને? બિલકુલ નહીં? બિલકુલ નહીં. તો ફાવી જશે. લે બોલો, મને તો એમ હતું કે હું ના પાડીને તો તમે મને પૂછશો કે કાં શું થયું છે, પણ આ તમે તો ભગો મારી દીધો. શું મારી દીધું? ભગો. ભગો? આપણે જેમ કેવું હોય એમ કોઈ સામેવાળો ન બોલે. અચ્છા, એટલે એવું થયું હે ને? હા, તો શું તકલીફ છે તમને આ ઘરમાં જણાવો મને. તકલીફ ને ઘણી બધી છે. ઘણી બધી? હા તો હા, જો દામિની, હું તો બહુ ખુશ છું અને મને તારી સાથે બહુ ફાવે છે. આ લગ્નના આટલા દિવસ થયા છે તો મને તો એમ થયું કે સારું કર્યું મારા લગ્ન મોડા થયા. આટલી સારી વાઈફ તો મળી, પત્ની. લે હાલ, તમારા વિશે એટલું બધું સારું વિચારો હો? હા, સારું વિચારું છું. કેમ ન વિચારી શકું? વિચારો. આ માણસો પછતાતા હોય છે આ લગ્ન થયા પછી. આ ઘણા લોકોને એમ થતું હોય છે કે લગ્ન ન કર્યા હોત તો સારું હતું, પણ મને તો ખરેખર ફાયદો થયો છે. જેટલા મોડા લગ્ન કર્યા એટલી જ સારી છોકરી મળી. સાચું કહું તો મને આ ઘરમાં કોઈ વાંધો નથી. હા, તો થયું કે ગમત કરું ઘડીક. અચ્છા, ગમત કરતા હતા થોડીક, એમ ને? અરે વાહ વાહ, સારું કહેવાય. દામિની, આપણે છે ને આવતા વીકમાં એક પ્રસંગ છે ફઈને ત્યાં જવાનું છે. એટલે તું છે ને આ નવા ડ્રેસ, સાડી, તારે જે કંઈ પણ શોપિંગ કરવી હોય ને એ બિંદાસ કરી આવજે. પણ હું કાં? એટલે કે હજુ હમણાં લગ્ન થયા છે ત્યારે કેટલી બધી ખરીદી કરી હતી, કેટલા ડ્રેસ લીધા છે, કેટલી સાડીઓ લીધી છે. હવે હે ને કાંઈ નથી લેવું. અરે શું થઈ ગયું એમાં? હા, આ કોઈ પ્રસંગમાં જતા હોય તો થોડી ઘણી ખરીદી તો કરવી પડે ને. અને એમ પણ ભલે ને તું પૈસાની ચિંતા નહીં કરતી, તને જે વસ્તુ ગમે ને લઈ લેવાની. બોલો, આ ભગવાને ફદિયા આપ્યા છે એટલે ઉડાડા કરવાના? હા, ખરેખર મને સારી બાયડી મળી છે. હા, જે મારા રૂપિયાની ચિંતા કરે છે, જે મને ખોટો ખર્ચો નહીં કરાવે, બહાર ફરવા માટેનું વેન નહીં કરે. ખરેખર હું નસીબદાર છું. હા, ખરેખર. હા, તે પછી અરે આખો દી તમે આ મહેનત કરો છો અને મારે એમને ઉડાડી દેવાના પૈસા? એવું તો કઈ કરાતું હોય છે? બિલકુલ ન કરાય, બિલકુલ ન કરાય. તારી વાત એકદમ સાચી છે.
અને આ ફરવા જવાનું કહું, આ બધા બહાર ફરવા જાય ને એની કરતાં તો મને એમ થાય કે ઘરે બેસીને એકબીજાને વાતો કરે. હા, બહાર જાય ને તો ફરવામાં રહે. હા, વહેલા ઉઠવાનું, ત્યાં ઉઠીને પછી અહીંયા જવાનું, આમ જવાનું, આખામાં બધે ફર કરવાનું, ખાવાનું ગોતવાનું. થાકી જવાય. હા, મને તો માણસ ફરવા જાય છે કે આટા મારવા જાય ને કઈ સમજાય જ નહીં. હા હા, એકદમ સાચી વાત. એમાં ફરવાનું તો રહે નહીં, અડધો થાકીને આવીએ. આમાં કહેવાય એવું કે આપણે તો ફરીને આવ્યા. એટલે જ તેને એના કરતા તો ઘરે બેસીને શાંતિથી એકબીજાના મોઢા જોઈ વાતું કરી. હા, બરાબર છે. મને ગમ્યું આ તારી વાત. અને આમને આમ છે ને તારી વાતને મક્કમ રાખજે અને કોઈ દિવસ ચૂકતી નહીં. મતલબમાં આપણે જ્યારે પણ કંઈ બહાર જવાની વાત થાય ને ત્યારે એકબીજાનું મોઢું જોઈને સામે બેસી જવાનું અને વાતો કરવાની. અરે વાહ, આ સારું કહેવાય. પણ આપણે હંધાઈને એક હારે જવાનું થયું તો ત્યારનું ત્યારે વિચારીશું ને, ત્યારે જોયું જશે જે થાય તે. પણ અહીંયા તને ફાવી તો ગયું છે ને? ફાવી ગયું છે. આ તમે એટલા હારા ધણી છો, પછી મને હું વાંધો હોય? કઈ વાંધો ના હોય. ખરેખર નસીબદાર છો હું, તું પણ. હા, એમ કે આ ઘરમાં ભૂલી તો નથી પડતી ને? તે દિવસે તું પ્રશ્ન કરતી હતી કે આ ઘરમાં ભૂલા પડી જવાય એવું છે, તો હવે તો પહેલા એવું થતું હતું. આ લગ્ન નક્કી થયા ને ત્યારે એક બે વાર હું ઘરે આવી હતી તો આ રૂમમાં જવાનું હોય ને તો આ રૂમમાં વહી જતી હતી. આ દરવાજા છે ને હંધાય ખરખા છે, કાંઈ સમજાય નહીં. પછી મેં યાદ રાખી લીધું. ઠીક, એવું કર્યું. અરે વાહ, સરસ. બીજું? હું બીજું મને કઈ બોલ કરું? આ કામ કોણ કરશે? એ વાત પણ સાચી. તમે આવું મોટું કરો ને મને બહુ ગમે. હા, બાએ ચીકી બનાવવાનું કીધું છે ને તો ઝટ પહેલા બનાવી નાખું. હા, આ શું કરે છે? કાંઈ નહીં. તમે ચીકી બનાવવાનું નહોતું કીધું તો એ બનાવશું. ચીકી બનાવવાનું યાદ રહી ગયું, કારણ કે તને આમ અમારા ઘરમાં આવીને ખાવાનો ભડભડિયો વધી ગયો ને, કેમ કે સારું ખાવા મળે અહીંયા, એટલે ચીકી બનાવવાનું યાદ રહ્યું. હા, એટલે કાં આવું બોલો છો? મને તો તમે જે કામ સીંધો એ અંધાએ કરી નાખો છો. હા, તારી હારે રહીને મને એમ લાગે છે કે તારા જે ગામડિયન ભાષા બોલવા માંડીશ. મેં તને શું કીધું હતું? આ રૂમ સાફ કરવાના કીધા હતા? કીધું તું, પણ મને છું કે પહેલા છે ને હા બનાવી નાખું ને પછી એમ એને ઠારવા દેવું પડશે, એટલે એ થઈ જાય ને ત્યાં રૂમ સાફ કરી નાખી. એટલે ત્યાં સુધીમાં કેટલા બધા મહેમાનો ઘરે આવીને જાય. તને ખબર છે ને કે આપણું મહેમાનવાળું ઘર છે, એટલે મહેમાનનો આવરો જાવરો રહે. એટલે મારે મહેમાનને એમ કહેવાનું કે મારી વહુ ચીક્કી બનાવવા બેઠી છે, પછી છે ને આ રૂમની સાફ સફાઈ કરશે એમ. પણ તમે કાં એ રીતે વાત કરો છો? હા, પહેલાં તો બહુ સારી રીતે વાત કરતા હતા, હવે આમ ઊંચા અવાજે વાત કરો છો. લે, હા, માકડને મોઢા આવી ગયા. અત્યાર સુધી બોલી નથી ને એટલે તકલીફ પડશે. ત્યારે તું નવી હતી એટલે મને એમ કે આજની તો કાલની તો પરમદી, આ થોડા દિવસ જશે એટલે બધી એને રેણી કેણી ખબર પડી જશે, એટલે નહોતી બોલતી. પણ આ ઘરમાં રહીને એટલી તો ખબર પડે ને કે માણસ હું ગમે છે, હું ન કરું, હું કરે છે, હું ચીંધે છે, હું કામ કરું ઈ. પણ બા હંધુ એ કામ તો કરું છું. આ હું બાકી રાખ્યું છે? હા, રૂમ તો એટલે રહી ગયો કે પહેલાં આ કરતી હતી, હવે પહેલાં રૂમ સાફ કરી નાખી ને પછી આ કરી. તો રૂમ સાફ કરી નાખી હોત તમારે બોલવું ન પડત ને આટલું. તને શું લાગે છે કે આ બધું મીરા બહુ કામ કરશે એમ? ખબર છે મને કે મીરા તો કઈ કામ નથી કરવાની. એટલે તો એવું કહેવા માંગે છે કે મીરા બહુ કામ નથી કરતી? ના, તારે જ બધું કામ કરવું પડે છે, તો તને લાવ્યા શું કામ છે? આ શોકેસમાં પૂરીને પૂજા કરવા નથી લાવ્યા? કઈ સમજાણું નહીં મને. ઈસ કે મને એમ હતું કે ગામડાની છોકરી છે, અરે હું તારા જેવી ભાષા બોલવા માંડી. મને એમ હતું કે તું ગામડાની છોકરી છો, પણ ભલે રહી. હા, ભાતીબાની હારે રહી છો તો કાંઈક તો શીખી હશે ને. અને આ ભાષાને તો ઠીક, ભાષા સુધરી જાય, પણ ભાષામાં સુધારો ન આવ્યો, નો તારા કામના ધડા ન થયા. હવે કરવાનું શું થાય છે એ કે? કામમાં હું ધડા નથી કેહો જરા. હા, હંધુ એ કામ તો કરું છું, અને જુઓ મને કામ કરવામાં કાંઈ વાંધો નથી. અમારા ઘરે કરતી હતી ને આયા કરી, હવે કામ કરે છે ને કાંઈ નાની નહીં થઈ જાઉં.
મને એમ હતું કે મારા આદિના લગ્ન થઈ જાય, આ ગમે એવી છોકરી હશે તોય હાલશે. મને એવું નથી લાગતું, તું કહેતી હતી ને કે મારો ઘરવાળો દારૂ પીને મને મારતો હતો, મને ઊંધું લાગે છે કે તું દારૂ પીને તારા ઘરવાળાને ન મારતી હોય. હર હા જરી તો શરમ કરો. હા કોઈ પારકા વિશે નહીં, હા તમે તમારા ઘરની વહુ વિશે બોલો છો. આવું બોલતા જરાય શરમ નથી આવતી તમને? નથી આવતી શરમ. શરમ કોને આવે કે જે માણસ સામે સાચું હોય ને ખોટું બોલતું હોય ને એને. હું ખોટું બોલતી જ નથી તો મને શેની શરમ આવે? અને આ શું પેરેસ કર્યા છે? આટલા વખતમાં ઘરમાં રહી તો ખબર નથી પડતી કે કેમ રહેવાય? આ મહેમાન આવે મારા પિયરિયા તો મારે એને શું કહેવું? આ ગામડાની છોકરી લાવી છું અને ગામડાના પહેરવેશમાં રહી છે. હાથી હા તમે જેમ હાડી પહેરો છો એમ મેં પહેરી છે. આમાં નવું છે? આ તમે ગુજરાતી હાડી પહેરી છે ને મેં ગુજરાતી હાડી પહેરી છે. આ ધંધડા વગરની પાટલો નથી વાળ્યો. આવી દેશી હાડી પહેરવાની હોય. આ પાટલી વાળી છે મેં, તારે એમ દેશી નથી પહેરી. પણ હું આમ રહું એમાં હું વાંધો છે? મને ઘણો વાંધો છે. તને કીધું ને એટલું જ કરવાનું અને હું ચીંધું ને એટલું જ કામ કરવાનું. બીજી કોઈ નાટક ન છે તારે. સારું હવે કાંઈ નહીં કહું. હા બીજી વખત કહેવા જેવું ન રાખતી, નહીં તો આ બીજ વરમાંથી ત્રીજો વર ન થાય, સમજી? પેલા ઘર સાફ કરો અને પછી ખાવાના બનાવવા હારા હારા. મીરા 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 શું છે? તું શું કરી રહી છે આ ઘરમાં? એ મને વાત જણાવીશ? આરામ કરતી હતી રૂમમાં, મસ્ત એસીમાં ઠંડો પવન ખાતી હતી તો તમે મને બોલાવી. અચ્છા, મતલબ કે તું આરામ કરીશ અને ભાભી ઘરના બધા કામ કરશે. આવું કેમ પૂછી શકું? ના, નહીં પૂછી શકું. છો મીરા, હા ખોટું કરી રહી છે તું. આવી રીતે ઘરમાં આરામ કોણ કરે? અને આમ પણ આ નવી નવેલી આવેલી વહુ પાસે આ ઘરના બધા જ કામ કરાવીએ ને એ સારું ન લાગે. તો તમે કરવા માંડો ને હેલ્પ. તમે આખો દિવસ ખાઈ પીને બેઠા જ રહો છો ને, એની કરતાં બેટર કે થોડા કામ તમે કરવા લાગો. એક કામ કર, મારી જગ્યાનું કામ તું ઉપાડી લે અને તારું કામ હું કરવા લાગુ. હા પછી ભલે ને અમે લોકો બાયલા કહેવાઈએ. ઓહ, કોણ કહે છે? ચોપ, તું જ કહી રહી છે. આ બધાય છે ને પોતપોતાનું કામ કરવાનું હોય. આ તારા ભાગમાં જે કામ આવ્યું છે ને એ ઘરનું કામ તું સંભાળી લે. સોરી, હું કોઈ ઘરના કામ નહીં કરું. શું કામ નહીં કરે? કારણ કે લગ્ન મેં તમારી સાથે કર્યા હતા ને, તો તમારું કામ કરીશ, મારું કામ કરીશ. હું બીજા કોઈનું કામ કરવા માટે રાજી નથી. આઈ એમ સોરી. હીરા, મને ખબર છે કે આ બધું તું શું કામ કરી રહી છે. શું કામ? હા મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે ને એટલા માટે તું ના પાડે છે ને. જો મીરા, આ નવી વહુ ઘરમાં આવી છે તો એનો મતલબ એ નથી કે તું આવી રીતે ઘરના બધા કામ કરવાના છોડી દે. તો શું કરું કહેશો મને? જો કરવાનું કાંઈ નથી. હા જેવી રીતે તું પહેલા ઘરના કામ કરતી હતી ને એવી જ રીતે અત્યારે પણ ઘરના કામ મને કરવાના. દામિની પસંદ નથી. અરે શું કામ પસંદ નથી? અને શું વાંધો છે એમાં? હે ગામડાની છે, એને બોલવાનું ભાન નથી, પહેરવાની ખબર નથી પડતી, કામમાં તો એક નંબરની બુદ્ધિ વગરની વ્યક્તિ છે. એમ છતાંય ઘરની જવાબદારી બરાબર રીતે સંભાળી લીધી છે અને ઘરના બધા જ કામ પરફેક્ટલી કરે છે. જો મીરા, થોડી ઘણી હેલ્પ કરાવી દે ને તો એમાં કઈ નાની નહીં થઈ જાય. ફાઇન, કરવા દો એને કામ. અરે એને બધું આવડે જ છે, જવાબદારી એને સંભાળી જ લીધી હોય તો મારે વચ્ચે શું કામ બોલવું જોઈએ? હું કોણ છું વચ્ચે બોલવા વાળી? જો મીરા, તું વચ્ચે બોલવા વાળી કોઈ નથી, પણ હું છું ને. આ ઘરમાં આપણે રહીએ છીએ તો ઘરના સભ્ય તરીકે પરિવારની કાળજી લેવી, પરિવારમાં બધાને મદદરૂપ થવું એ તારી પણ ફરજમાં આવે છે. અને એટલા માટે જ કહી રહ્યો છું, આ ઘરના બધા કામ ભાભી એકલા હાથે કરે ને એ સારું ન લાગે. મને ફરિયાદ કરતા હતા આજે. અચ્છા, તમારા ભાભી કંઈ પણ કહી દે એટલે બસ એ ફરિયાદ થઈ ગઈ ને? આટલા ટાઈમથી હું ફરિયાદ કરું છું એનો દેખાણી તમને? મીરા, તારી ફરિયાદ મને દેખાય છે. તું કહે છે એમ તો કરું છું ને હું ઘરમાં. જો મીરા પ્લીઝ, તું મારી વાત માન ને. આ ભાભીને બધા કામમાં મદદ કરાવવાની ચાલુ કરી દે. સોરી, નહીં કરું. શું કામ નહીં કરે? એ વાતનો તો ખુલાસો કરતી નથી. તમે મારી સાથે ધીમેથી વાત કરશો ને તો જવાબ મળશે. આ 24 કલાક ઉકળેલું રહેવું જરૂરી નથી હોતું દેવાંગ. હું ધીમેથી વાત કરું તારી સાથે? તું કે ને, આ તું મારી સાથે વર્તન જ એવી રીતના કરે છે કે મારે જોર જોરથી તારી સાથે ન ચાહતો હોય ને છતાંય વાત કરવી જ પડે છે. બીજું કંઈ? બીજું કંઈ નહીં. મહેરબાની કરીને મારે છે ને એકની એક વાત રિપીટ નથી કરવાની થતી. હા ઘરના કામ કરવા લાગ, ભાભીને હેલ્પફુલ થવા લાગ. અને હા, ભાભી એમ પણ કહેતા હતા કે તે તારા ભાઈ આવ્યા ત્યારે એવું પણ કહેવડાવ્યું છે કે તું ઘરના કોઈ કામ નહીં કરે અને જો કામ કરીશ તો માત્ર ને માત્ર આપણા બે જણના જ કામ કરીશ, બીજા કોઈ કામ નહીં કરે. શું કામ? બરાબર જ કહ્યું ને. શું ખોટું કહ્યું છે મેં?
આમ પણ આ તમારા મમ્મી અવારનવાર સંભળાવ્યા તો કરે છે કે લવ મેરેજ કરીને આવી છે, લવ મેરેજ કરીને આવી છે. તો લવ મેરેજવાળા વ્યક્તિ કોને જોઈને આવ્યા હોય? પોતાના પાર્ટનરને જોઈને. તો પછી કામ પણ તો એનું જ કરવું જોઈએ ને. અરે પણ મીરા, મને સમજાઈ નથી રહ્યું કે તું મારું અને તારું આ બે વ્યક્તિનું પણ કામ કરીશ અને ઘરમાં બીજા 5 વ્યક્તિઓ છે એ બધાનું પણ કામ કરીશ. તો એનો મતલબ એ નથી કે તારું કામ વધી જવાનું છે. શાક રોટલી બનાવતા જેટલો સમય લાગવાનો છે એટલો જ લાગવાનો છે. બોલી લીધું, કામ પતી ગયું તમારું. મને ગુસ્સો દેવડાવશો ને તો આ વાત વધારે વધી જશે અને ખોટું મારે દામિનીને 2 શબ્દ કહેવાને સારું ન કહેવાય. પણ ભાભીને શું કામ 2 શબ્દ કહેવા જ પડે? કારણ કે એના હિસાબે જ બધું થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? આ તમે જે ઊંચા અવાજ અહીંયા આવીને બોલી રહ્યા છો એ લવ મેરેજ કરીને આવી ત્યારથી આજ સુધી આપણા બંનેનો સંબંધ પતિ પત્ની જેવો નહીં પણ 2 સારા મિત્ર જેવો હતો. પણ હવે ધીમે ધીમે તમે મારા પતિ બની રહ્યા છો અને મને પત્ની બનવા પર મજબૂર ન કરો. જો મીરા, મારે પણ તારી સાથે આવું નથી કરવું. ઊંચા અવાજે વાત નથી કરવી. પણ તું એટીટ્યુડ જ એવો રાખે છે તો શું કરું હું પણ આ ઘરમાં? જો આ બધું સારું ન લાગે ને. અને તું વિચાર તો કર, કમસે કમ મમ્મીનો તો વિચાર કર. મમ્મી પણ મને કહેતા હતા કે મીરા બહુ આવી રીતના વર્તન શું કામ કરે છે. આવો, જય શ્રી કૃષ્ણ. મીરા ચોપ, આ ખોટું થઈ રહ્યું છે. અહીંયા શું કામ બોલાવ્યો મને? મોટા ભાઈ, એક જરૂરી વાત કરવી હતી ને એટલા માટે જ અહીંયા બોલાવ્યા છે. જરૂરી વાત તું ઘરે પણ કરી શકતો હતો, ઓફિસ પર પણ કરી શકતો હતો. તારે અહીંયા મને બોલાવવાની શું જરૂર હતી? નહોતી થઈ શકે એમ વાત, એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. જુઓ, હમણાં છેલ્લા ઘણા સમયથી આપણા ઘરમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યું. મોટા ભાઈ, તમે તો જાણતા હશો ને, મારા ભાભીએ તમને વાત કરી જ હશે ને. શેની વાત કરે તું? હા, એને મને કંઈ કહ્યું નથી. બધું બરાબર ચાલે છે. ગાંડા, હું તો એટલો ખુશ છું ને કે વાત જ જવા દે. હા, તું જ વિચાર કર ને. હા, મારા લગ્ન મોડા થયા પણ હું ખુશ છું. આ તારી ભાભી કોઈ જાતની ડિમાન્ડ નથી કરતી. એને બહાર ફરવા જવું પણ નથી ગમતું. અરે ખોટો રૂપિયો વાપરવો પણ એને ગમતો નથી. આ બિલકુલ છે ને જેમ હું રાખું ને એમ રહેવા તૈયાર છે. મોટા ભાઈ, બરાબર કંઈ નથી ચાલી રહ્યું. આ છેલ્લા ઘણા સમયથી મમ્મી છે ને એ દામિની ભાભી ઉપર અત્યાચાર કરી રહ્યા છે. મતલબ કે ઘરના બધા જ કામ એમની પાસે જ કરાવે છે. અમારો સાળો આવ્યો હતો અને આવીને શરત કરીને ગયો છે કે ઘરના બધા જ કામ છે ને હવેથી મારા ભાભીએ જ કરવા પડશે. હા, મીરા કોઈ પણ કામમાં હેલ્પ નહીં કરાવે. અને જો મીરા કોઈ પણ કામ કરશે ને તો માત્ર 2 જ વ્યક્તિનું કામ કરશે, એક મારું અને એક એનું પોતાનું. આ 2 વ્યક્તિઓ સિવાય ઘરના બીજા કોઈ પણ વ્યક્તિના કામ નહીં કરે. અને પ્રોબ્લેમ શું છે ખબર છે? કઈ વાતનો વાંધો છે? કારણ કે ભાભી છે ને પરનાતના આવ્યા છે ને, આ બાબતનો વાંધો છે. એટલે એમના હાથના કોઈ પણ કામ કરીને આપશે ને તો પણ એ કામને હાથ નહીં અડાવે. અરે તૈયાર રસોઈ પણ નહીં ખાય. મમ્મીને બધી ખબર જ હતી ને. આ લગ્ન મમ્મીએ જ તો કરાવ્યા છે. આપણે કઈ અજાણ્યા તો નથી રાખ્યા મમ્મીને કે મમ્મીને કઈ ખબર નહોતી. અને તારા શાળાની વાતમાં આવીને મમ્મી આવું ડિસિઝન થોડા લઈ શકે? પણ જુઓ, તારી ભાભીએ મને એકવાર પણ નથી ફરિયાદ કરી કે ઘરમાં કઈ પણ પ્રોબ્લેમ ચાલે છે કે આ લોકો મને કામ ચીંધે છે કે મારી સાથે આવું વર્તન કરે છે. એ જ કહેવા માંગુ છું. મારા ભાભી છે ને ભોળા છે, કોઈ પણ બાબતને સિરિયસલી નથી લઈ લેતા. અને આમ પણ હા જુઓ ને, આ બાબતને પણ તમને કહેવા યોગ્ય ના સમજ્યા. બાકી ઘણા સમયથી આવું જ ચાલી રહ્યું છે. અને હા, ખાસ તો આ 2 દિવસથી, હા જ્યારથી મારો સાળો આવીને કહીને ગયો છે ને ત્યારથી ઘરમાં આવું જ ચાલે છે. જો મોટા ભાઈ, મને ભાભીએ બધી વાત કરી છે. એમણે જ મને કહ્યું હતું કે મારો સાળો આવ્યો હતો ને આ બધી વાતચીત થઈ હતી. એટલે જો હું તમને એ જ કહેવા માગું છું કે મારી પત્ની મીરા, એને તો હું સમજાવી શકું એમ નથી. એટલે મેં મારાથી બનતા બધા પ્રયત્ન કર્યા છે પણ હવે મેં પણ હાથ ઊંચા કરી લીધા છે. હું એટલું જ કહેવા માગું છું કે ભાભી આ ઘરમાં રહેતા હોય ને તો ભલે રહેતા, બાકી મીરાને છે ને મારે છૂટું આપી દેવું છે. કેવી વાત કરે છે તું? ગાંડો થઈ ગયો છે? હા, ગાંડો જ થઈ ગયો છું. પસ્તાઈ રહ્યો છું. આ લવ મેરેજ કરીને મીરાને ઘરમાં શું કામ લાવ્યો ને એ જ નથી સમજાઈ રહ્યું. આ શરૂમાં તો મને એમ લાગતું હતું કે મીરા મને સમજશે, એવી રીતે ઘરના બધા જ લોકોને સમજશે. પણ એવું નથી. હકીકતમાં મીરા છે ને સ્વાર્થી છે. એણે હંમેશા બધી જ બાબતમાં પોતાનો સ્વાર્થ જોયો. આ ક્યારેય પણ સરખી રીતે મારી સાથે વાત પણ નથી કરતી હમણાંથી તો. અને હું કોઈ પણ બાબતે એની સાથે વાતચીત કરું છું ને તો બસ ગુસ્સો કરે છે. હવે એ ગુસ્સો કરે એટલે સામે મને પણ ગુસ્સો આવે અને એમાં ને એમાં અમારી વચ્ચે આ રકઝક વધતી જાય છે. એમને વાંધો શું છે? જો કંઈ વાંધો હતો તો કહી દેવું હતું ને. આ કંઈ જણાવ્યા વગર અત્યારે પ્રોબ્લેમ ઊભા કરે છે, આ વાત તો ખોટી કહેવાય. અને રહી વાત તારા શાળાની,
તો એ તો આપણા ઘરમાં જરાય મતલબમાં માથાકૂટ કરવા માટે આવી જ ન શકે અને એ કોઈ નિર્ણય ન લઈ શકે અને એના નિર્ણયથી મમ્મીએ એનું ડિસિઝન ફેરવવું પણ ન જોઈએ. દામિની કેટલી ભોળી છે, આ ઘરનું બધું જ કામ એ કરી લે છે અને ઇવન આપણા ઘરમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પણ એ ઊભી નથી કરતી. ત્યાં સુધી કે મને તો એને ફરિયાદ પણ નથી કરી. આ જે કંઈ પણ વાત કરી તને કરી. જુઓ મોટા ભાઈ, હું એ જ બાબતે તમારી સાથે ચર્ચા કરવા માંગતો હતો કે હવે છે ને કંટાળી ગયો છું. મારાથી મીરા માને ને એવી કોઈ પરિસ્થિતિ નથી અને આમ પણ હા મારો સાળો આવીને ઘરમાં આવી બધી શરતો મૂકીને ગયો છે તો એને પણ મનાવવાના કોઈ ચાન્સીસ નથી. બસ બસ નહીં, મેં નક્કી કરી નાખ્યું છે કે નક્કી નથી કરવાનું. તે વિચાર્યું એવું કંઈ નથી કરવાનું. છૂટાછેડા લેવાની કોઈ જરૂર નથી. હા, આવું ઉતાવળે ડિસિઝન ન લેવાય. તું શાંતિ રાખ. હું છે ને દામિની સાથે પણ વાત કરીશ અને મીરા વહુને પણ સમજાવવાની કોશિશ કરીશ. મોટા ભાઈ મમ્મી સાથે પણ વાત કરી લઈશ. ઘરમાં આ રીતના ઝઘડો થતો હોય તો એ નહીં થવા દઉં. હું પ્રયત્ન કરીશ ને એકવાર મને મોકો આપને. હા, અત્યાર સુધી તમે લોકોએ બધું બહુ કરી લીધું પણ હવે હું કંઈક રસ્તો કરું છું આનો. ઠીક છે? ત્યાં સુધી તું કોઈ પણ ડિસિઝન ન લેતો અને મીરા વહુ સાથે ઝઘડો પણ ન કરતો. ઠીક છે. ચાલ. દામિની, બધું બરાબર છે ને? બોલ ને. અચકાય છે શું કામ? આ જે કંઈ પણ વાત હોય એ તું ખુલીને મને કરી શકે છે. પણ મને એમ થાય છે કે વાત કરું કે ન કરું, અને વાત કરું તો કેવી રીતે કરું. હા હા, જેવી રીતે ખરા થયું એવી રીતે. સાચું કહું તો જો સમજવાની કોશિશ કર દામિની કે તે દેવાંગને વાત કરી, મમ્મી તારી પાસે કામ કરાવે છે, આ મીરા બહુ કંઈ કામ નથી કરતા અને છતાંય તું બધું ચૂપચાપ સહન કરે છે અને એ વાતની જાણ તું મને નથી કરતી. મેં એવું વિચાર્યું કે આ અંધાઈમાં તમને હું કામ વસે નાખવા. મારે તો દેવાંગભાઈને કાંઈ નહોતું કહેવું, પણ એમને મારું મોઢું જોયું ને એટલે એમને થયું કે કંઈક વાત છે એટલે એમને વાત પૂછી અને મારે એમને કહેવું પડ્યું. મને આ વાતની જાણ થઈ તો મને દુઃખ થયું કે તું તો બધી વાત ખુલ્લા દિલથી કરી દે છે અને આ વાત તે મને ન કરી. એમાં કંઈ ડરવાની કે વિચારવાની કંઈ જરૂર નહોતી. કેમ નહોતી? હા, હું તમને કાંઈ કહું પછી તમે બા હારે વાત કરો, પછી બા પાસે તમને કાંઈ કહે અને આ વાત છે ને ગોળ ગોળ ફેરાશ કરે. હા, વાતને આપણે ગોળ ફેરવવી નહોતી એટલા માટે તો કહું છું કે આ ઘરનું બધું કામ કરવાની જવાબદારી તારી એકલાની નથી. મીરા વહુની પણ એટલી જ જવાબદારી છે અને સાચું કહું તો એ લોકોની ભૂલ કહેવાય. આ બધું તને પણ ખબર હશે કે આ જે કંઈ પણ થયું છે ને એ ફક્ત ને ફક્ત દેવાંગના શાળાના લીધે. એ આ ઘરે આવ્યો હતો અને એણે મમ્મી સાથે કોઈ શરત મૂકી છે. એણે કહ્યું હતું કે મારી બેન કોઈ કામ નહીં કરે, આ ઘરમાંથી એ લઈને જતો રહેશે. અને બાકી છે તો એટલું પણ કહ્યું હતું કે તું અમારા કાસ્ટની નથી, અમારી જ્ઞાતિની નથી, એટલે એને એનો પણ વાંધો ઉઠાવ્યો હતો અને મમ્મી એમની વાતમાં આવી ગયા, એની શરત માની લીધી અને એટલા માટે મમ્મી તારી સાથે આવું વર્તન કરે છે. કેવું તો ન જોઈએ, પણ જો આ જાતિની વાત છે તો કોઈ માણસ એને ઉપરથી થપ્પો લગાવીને નથી આવતો કે આ જાતિનો થાય કે આ જાતિનો થાય. એ તો ભગવાને જેને જે જાતિનો બનાવ્યો છે એ એવો જ રહેવાનો છે અને નાત જાત તો ભગવાને નથી લાવ્યા, આપણે જ લાવ્યા છે. અને રહી વાત કામ કરવાની તો મીરા કામ કરે કે ન કરે મને નથી કાંઈ વાંધો નથી. હું મારા ઘરે કામ કરતી હતી ને અહીંયા કરી, પણ બાજી રીતે વાત કરે છે ને એ મને ખટકે છે. તું દુઃખ નહીં લગાડ, હું એમની સાથે વાત કરી લઈશ. ના, હું કામ વાત કરવી છે તમારે? હા, તમે બાને કંઈ કહેવો ને તો બાને ખોટું લાગી જાય, એમને એમ થાય કે મેં કીધું છે. હું તારું નામ નહીં આપું અને તું જરાય ચિંતા નહીં કર, કોઈ જાતનું ખોટું નહીં લાગે. સાચું કહેવું છે એમાં ખોટું શેનું લગાડવાનું? અને તારો તો કંઈ વાંક પણ નથી. માની લઈએ કે તારો કંઈ વાંક હોત ને કીધું હોત તો બરાબર છે, પણ વગર વાંકે તને ખીજાય, તારી પાસે બધું કામ કરાવે અને હવે તું જો એમને ન ગમતી હોય તો એ વાત સાવ ખોટી કહેવાય. અને તને ખબર છે દેવાંગને તો એટલો ગુસ્સો આવ્યો છે કે એ મીરા બહુને છૂટાછેડા આપી દેવા માંગે છે. ના આવે, હા હું કામ કરવું છે? ખાલી કામ કરવાની વાત છે ને તો હું કરી નાખી.
ખાલી કામ કરવા કરતાંય તારી સાથે બોલતા નથી, વાત નથી કરતા, તને આ ઘરના સભ્ય નથી ગણતા. આ બધા પ્રશ્નો ઊભા છે. તે એક ને એક દી બોલવા લાગશે ને એમાં હું થઈ ગયું? હજુ હમણાં આપણા લગ્ન થયા છે, મારી હારે ન ભળી શકતા હોય. હા શું કહું ને તો હું જ એમની હારે નથી ભળી શકતી. આમાં હેને બાનો કે હા મીરાનો કોઈનો કાંઈ વાંક નથી. બસ 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 રહેવા દે. સારું લગાડવાની કોશિશ ન કર, મને બધી જ ખબર છે. અને એ બધી વાત છોડ, તું ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે. કાલે તૈયાર થઈ જજે. આ ભાઈને ત્યાં જવાનું છે ને, તો હું ડાયરેક્ટ ત્યાં આવીશ અને તું મમ્મી સાથે આવજે, બરાબર? હારું. હા કચરો બરાબર નથી કઢાયો નહીં? હજુ બાકી છે બા, કાઢું પછી કહેશો ને. હવે તું આ સીધું અને વ્યવસ્થિત અમારી જેમ બોલતી ક્યારે થઈશ? મને એવું લાગે છે કે હું તારી ભાષા શીખી જઈશ. પણ હું આવું બોલું ને એમાં મને મજા આવે છે. પણ અમને મજા નથી આવતી. એનું શું? હા તું શું બોલે છે અને મારા મગજમાં શું ઘૂમરો મારે છે ને એ ખબર નથી પડતી. પણ તમે આવું બોલો છો, મેં કાંઈ કીધું તમને? મને કાંઈ વાંધો નથી. એટલે તું મારી સામે બોલવા માંડી? સામે હું કરવાનું તમારે સામે બોલું? સાંભળાય, કાલે અમારે આમંત્રણ છે, આ ફઈના ઘરે જમવા જવાનું છે. એટલે હા કા મારા મગજમાંથી જ નીકળી ગયું હતું. હા આદિએ છે ને મને કીધું હતું કે આ ભાઈને ત્યાં જવાનું છે ને, આપણે હંધાઈને બોલાવ્યા છે. હંધાઈને બોલાવ્યા છે એ બરાબર છે, હાગમટે છે બધાને. તારે અમારી સાથે નથી આવવાનું, ખાલી મારે, આદિને, દેવાંગને અને મીરાને એટલાને જવાનું છે. કાબા હું કા નહીં? હવે તું ત્યાં આવે અને આબરૂના કાકરા થાય મારા, એવું મારે જરાય કરવું નથી. અને એવો કોઈ શોખ નથી કે તું ત્યાં વ્યવહારમાં આવે અને ગામ વાતું કરે. એટલે હું મારી મીરા વહુને લઈને જવાની છું. બા હા લગ્ન કર્યા ત્યારે હંધાઈની હામે જ કર્યા હતા ને. હંધાઈને ખબર છે કે હું ગામડાની છું, કેવું બોલું છું. તો તમને મને હારે લઈ જવામાં શું વાંધો છે? લે કીધું તો ખરા કે મારી મીરા વહુ જેવું તો ન થાય. અને આ તારા વેશ જો ગામડિયા જેવા. મને એ નથી ખબર પડતી કે તારામાં સુધારો ક્યારે આવશે. હવે આ સુધારો આવવાનો નથી. તું શું કહે છે? બધાની સામે લાવ્યા હતા. આ બધાની સામે લાવ્યા હતા ને એ વાત ઠીક છે, પણ મને એમ હતું કે થોડા વખતમાં તું સુધરી જઈશ. પણ નથી તારી ભાષા સુધરી, નથી તારી રેણી કેણી સુધરી, તો મારે તને ત્યાં લઈ જઈને શું કરવાની? તને આ કામ કરવા લાવ્યા છે ને તો કામ કરો ઘરના. અમે બધા પ્રસંગમાં જાશું તો ઘરના કામ કોણ કરશે? આ કચરા પોતા, આ સોફા ઝાપટ ઝૂપટ કરી, રસોડા ધોવા એ કોણ કરશે? એ હંધુએ હું કરી નાખી. આપણે તો મોડેકથી જવાનું છે ને, ત્યાં સુધીમાં તો હંધુએ થઈ જાય. કીધું તો ખરા, હંધુ બંધુ તારું મુખ, તારે નથી આવવાનું એટલી વાતમાં સમજી જાજે. બા એક વાત પૂછું? પૂછ. આ ક્યાં સુધી આ હંધાઈથી મને છુપાવીને રાખશો? જ્યાં સુધી તારામાં સુધારો ન આવે ને ત્યાં સુધી. આ તારા કારણે મીરાના ભાઈને તકલીફ પડે છે. મારી મીરા ઘરની બહાર ન નીકળી જાય ને તારા કારણે. એટલા માટે મારે સાવચેતી રાખવી પડશે. એનો ભાઈ આવ્યો હતો, કહેતો હતો કે એની બેનની રસોઈ અને આ બંનેવીની, આ બંનેની રસોઈ મીરા કરશે. હવે હું એવું નથી ઈચ્છતી કે તારા કારણે અમારા ઘરમાં તિરાડ પડે. એ બરાબર જ કહેતો હતો અશોક, પણ થોડી વાર મને એનો વિચાર આવ્યો. એટલા માટે થયું કે આ ગામડાની છોકરી ન લાવી હોત ને તો સારું હતું. હા અલગ કાસ્ટની લાવે ઘરમાં એટલે આ જ તકલીફ પડે. મને એમ હતું કે મારો આજે પરણી જશે એની વહુ આવી જશે એટલે મારે નિરાશ. પણ એવી ક્યાં ખબર હતી કે પહેલા કરતાં બળતરા વધારે અત્યારે વધી. આ સોણ કરવા આવ્યા ત્યારે તો આવી કાંઈ શોખવટ નહોતી થઈ ને કે અમારા પહેરવા ઓઢવાથી, મારી આ રહેણી કેણીથી તમને હંધાઈને વાંધો હોય છે. ત્યારે તો તમે કીધું તું ને કે તું જઈવીશું એમ હાલ છે. હવે તારે મારી આ જીભા છોડી કાંઈ કરવા નથી થતી. કહ્યું ને કે તારા કારણે મારા દેવાંગનો સુખી સંસાર બગાડવા નથી માંગતી. તમે જે કહો હતી, પણ તમારા છોકરાને હું જેવીશું ને
એવી જ ગમું છું. લે તો તમે હુકમ મને બદલવા માંગો છો? હા, તારો જીભડો કાબુમાં રાખ અને ઘરના કામ કર. તારે કાલે ફઈના ઘરે નથી આવવાનું ને? એ ફાઇનલ છે. કરવા માંડ કામ. તને કઈ બીજું આવડે છે? નથી આવડતું. હા, તમે શીખવાડો ને. એક કામ કરો, ક્લાસીસ શીખવાડી દો, ચાલુ કરી દો. ટ્યુશન ક્લાસીસ કે સારા વાક્યો બોલવાના ક્લાસીસ અહીં ચાલુ છે. અરે શીખવાડવાનું એને હોય જેને શીખવું હોય ને એને. તારે જો મારી પાસે શીખવું હોય તો હું કહું સાંભળ, આ તું બે વહુમાં વારો તારો હું કામ કરે છે? બે વહુ તારી છે, બે દીકરા જેમ તારા છે ને એમ વહુ તારી જ છે. લે, સારું કહેવાય ને. આ મને તો ખબર જ નહોતી કે બંને વહુ અને મારા બંને દીકરાઓ મારા છે. એ વાત સાચી કીધી કે બંને દીકરાઓ મારા છે, પણ બે વહુ નહીં, એક જ વહુ, અને એ પણ મારા દેવાંગની વહુ. અરે જેમ પહેલી વહુને તું લાવી હતી એમ જ બીજી વહુને લાવીશો. ખબર છે? એ જ્યારે એને જોણ કરવાનું હતું ત્યારે તું જ કહેતી હતી, મને જ કહેતી હતી કે જરીક ધ્યાન આપો છોકરામાં. હું થાપ ખાઈ ગઈ. આ જ્યારે જોણ કરવા આવવાના હતા ત્યારે જ મેં તમને કીધું તું કે તમે રહ્યો ઘરે, પણ મીટિંગમાં જવાનો ભડભડિયો વધારે ને તે મીટિંગમાં વયા ગયા. તે હું અહીંયા પીસાણી. હવે મને થોડી ખબર છે કે આવી ગામડિયા છોકરીને ઘરમાં ન લવાય એમ. જો હું નહોતો ને તોય એને હું સ્વીકારું છું કે નહીં આ મારા દીકરાની વહુ છે, અને તું હતી કે જોઈતી છતાંય તું કેમ નથી સ્વીકારતી એમ? પણ મારે નથી સ્વીકારવું. મને એમ હતું કે આપણા ઘરમાં આવશે ને તો થોડા દિવસમાં શીખી જશે, કાંઈક તો સુધારો આવશે. પણ નથી ભાષામાં સુધાર આવ્યો, નથી રેણી કેણીમાં સુધાર આવ્યો. હવે ક્યાંક લઈ જાવી હોય ને પ્રસંગોપાત તો એ શરમ આવે છે. કેમ અહીંયા હું કઈ ગાળ્યું બોલે છે? એ આ ઘરમાં કોઈ દિવસ તારી સામે બોલી? તું કે એમ કરે છે? અરે અમુકની તારી સેવા કરે છે. તારે તો એનો ઉપકાર માનવો જોઈએ ને, ભગવાનનો આભાર માનવો જોઈએ કે આવી વહુ તને આપી ભગવાને. આ ખોટી વાત કરી. મારે ભગવાનનો ઉપકાર નહીં, પણ ભગવાને એ કમ્પ્લેન કરવી જોઈએ કે મારો દીકરો વાંઢો હતો નહીં, બરાબર હતો, પણ આ ગામડિયાની છોકરી લાવીને મને એમ લાગે છે મારો દીકરો પણ એ ભાષા બોલતો થઈ જશે. હવે હું એની સાથે કોઈ વાર વાત કરું છું ને તોય મને એની ભાષા બોલાઈ જાય છે. હવે આ ફઈની ઘરે જવાનું કીધું એટલે તમારી બેનની ન્યા, તો મારે હું આ ગામડિયાને લઈ જાવી? હાજી લઈ જવાય, એમાં કાંઈ વાંધો નહીં. એ આપણી વહુ જ છે, સમજ્યા? આપણા ઘરની જ પુત્રવધુ છે, તો એમાં કાંઈ લઈ જવામાં વાંધો નહીં. અને તારે ક્યાં ન્યારે આખી જિંદગી રહેવાનું છે? જેને રહેવાનું છે એ આપણા દીકરાને કાંઈ વાંધો નથી, તો તું હું કામ વાંધો ઉપાડશો? તો ઉપાડું જ ને. આ દામિનીના કારણે મને એમ લાગે દેવાંગનો એક સુખી સંસારમાં આગ લાગશે, એનું ઘર ભાંગશે. એનો ભાઈ આવ્યો તો કહેતો હતો કે મારી બેન ઘરના કામ નહીં કરે અને અલગ રસોડું કરી દે, તો શું કરશો તમે? જોયું? એને અસંસ્કાર કહેવાય. આનો ભાઈ કે આના બાપા કોઈ નહીં આવે, અને આ એમ કહે ને મને અલગ રસોડું કરી દો, તોય ઓલે ના પાડશે કે અલગ રસોડો ક્યાંય ન હોય. એ મા બાપ તારા જ છે, એ ઘર તારું છે, એની હારે જ તારે રહેવાનું છે. બાકી ઓલી મીરાને એવું કોઈ નહીં કે, સમજ્યા? એટલે સંસ્કાર અને અસંસ્કારનો ભેદ શીખ, કોને સંસ્કાર કહેવાય અને કોને અસંસ્કાર કહેવાય. હવે તમારે મને ભેદ શીખવાની કઈ જરૂર નથી, પણ મારા જ નસીબ ફૂટેલા હશે કે મને ભારતીબેને કીધું તું કે આ બીજવરની છે, પણ આ બીજવરની નો લાવ્યા હોત ને તો સારું હતું. આખી જિંદગી ડખા રહેવાના છે. ભાગ તો છે ને આપણી દામિનીના ફૂટેલા છે કે તારી જેવું હાહુ મળે. બિચારી કેટલી હારી છે તો તને કદર નથી જરી કે. કદર તો તમને નથી કે તમને આટલી હારી બાયડી મળી છે. અરે કોણ કે તું તારા મોઢે એમ કે હું હારી હારી એમ હાલે? કોઈ ગામ આખું વાતું કરતી હોય કે નહીં નરેશભાઈની પત્ની એટલે બહુ હારા મારી સંસ્કારી હોય તો વાત બરાબર છે. હવે હું વખાણું છું લે દામિનીના કે દામિની મારે હારા મારી છે, બધી રીતે હારી છે, અને છતાં તું નથી વખાણતી. જો એટલે તમને એમ લાગે છે કે તમારી દામિની વહુ એટલે કે મોટી વહુ સારી છે, ભલે ગામડિયાને રહી અને આખું ગામ ભલે વાતું કરતું, પણ આ મીરાઓ એના વગોણા કર્યા ને તમે, એને તો હારી ન કીધી. આ જે હારી છે એને હારી કહેવાય. અરે એનો ભાઈ આવ્યો તો એ એમ કહે છે કે મારી બેન કાંઈ કામ નહીં કરે અને કામ કરવું હોય તો એને જુદે કરજો. તો પછી આનાથી મોટું સબૂત તારે જોવે કયું? અરે એવી હોય ને મીરા હારી હોય ને તો એને એના ભાઈને કહેવાય કે મારે જુદું નથી થવાનું, ભાઈ તું તારું કામ કર અને આ મારું ઘર છે, મારા ઘરમાં છે ને તારે દખલગીરી નહીં કરવાની, તો એ હારી કહેવાય. હા જો તમારી શિખામણ મારા ગળે નહીં ઉતરે. મને તો મારી મીરા બહુ હારી લાગે છે, બસ
હું ગમે ના પ્રસંગમાં જઈશ ને એને જ લઈ જઈશ. બીજી કોઈ પંચાયત જોતી નથી મારે. આને તો છે ને એવી વો આવે ને કે જે એને સામે બોલ્યા કરે, કાંઈ કામ ન કરે ને ફાવે એમ બોલે ને, એવી ઓવાને મળી હોત ને તો સારું હતું. એ લવારા બંધ કરો તમારા ત્યાં બેઠા બેઠા. એ હા, લવારા બંધ કરી. અરે જલ્દી ચાલ ને મેરા મોઢું ચાઈ, થાય છે. બોલો. હા, ગમે તે વાતમાં ટોકવાની ટેવ તો ભૂલાશે જ નહીં. શું કામ છે તારે? એની સામે તો જુઓ, કપડાં જુઓ એના. અરે લે, બા આ તમે કહેતા હતા ને કે હું જેમ રહું છું એમ હું ફઈના ઘરે નહીં આવી શકું, તો જોવો બા હા કેવું લાગે છે. એટલા માટે તૈયાર થઈ છે તું? અરે વાહ. આને કોણે ત્યાં આવવા માટે કહ્યું તું મમ્મીજી? મેં તો નહોતું કીધું, પણ આ દેશી સાડીમાંથી આવા કાળા કપડાં ક્યાંથી પહેરાવા? અને તું ગમે એટલી તૈયાર થઈશ ને, પણ તું ગામડિયું પોથું એટલે પોથું જ રહીશ. આમાં કાંઈ સુધારો નહીં આવે. બા આ બાને મમ્મી મમ્મી કહેવાનું. તારી આ હરકતોના કારણે જ હું તને ક્યાંય લઈ નથી જતી, સમજી ગઈ ને હવે? તને શું લાગ્યું તું આ કુર્તી પહેરીને આવીશ તો હું તને સાથે આવવા દઈશ? વાત સાડી કે કુર્તીની નથી, વાત સ્ટેન્ડની છે, લેવલની છે. તને શું લાગે છે કે હું તને આ ઘરમાં ભળવા દઈશ એમ? સાંભળી લે મારી વાત, કદાચ તું મરી જઈશ ને તો પણ આ ઘરમાં કે આ કુટુંબમાં તારી કોઈ જગ્યા હું નહીં થવા દઉં. સો એવી વાત હોય ને તો તારે મને તુકારો નહીં, તમે કહીને બોલાવી પડે. એટલે તું એને શીખવાડીશ? પહેલા તો એ આવી છે ને, ભલે તું એની જેઠાણી રહી, પણ એના પછી આવી છે ને તો તું કારો જ કહેશે. એમાં તારામાં તમે કેવા જેવું છે શું? હઈશ તો હા હા જોવો ને, હાડી તો મેં નથી પહેરી, પણ હા તમે જેવી રીતે કહેતા હતા ને એમ તો હું થઈ ગઈ છું. હવે તો આમ જો, આ હાડી પહેરવાનો કોઈ સવાલ નથી, પણ જે ડ્રેસ પહેર્યો છે ને એ અમારે કોઈ પણ પ્રસંગમાં અમારા સગાવાળાને ત્યાં જાય ને તો આવા ડ્રેસ તો કોઈ ન પહેરે, ફટીચર જેવા. અને મેં તને પહેલા જ કહ્યું ને કે વાત કપડાની નથી, વાત લેવલની છે. ગામડેથી આવી છે ને તું, તારી જગ્યા ગામડે બરાબર હતી. હું ઘરે હતી ને અને લગ્ન નક્કી થઈ ગયા તો થઈ ગયા, પણ યાદ રાખજે મારી નજરમાં તું ક્યારેય મારી જેઠાણી તો નથી, પણ એક સારું વ્યક્તિ પણ નથી. તને શરમ હોય ને તો અમે પાછા આવીએ ને પહેલાં તારો રસ્તો કરી નાખજે. તારે ગામડે જવું હોય તો પણ છૂટ છે, અને બીજું કાંઈ નવીન વિચારતી હોય તો એ પણ છૂટ છે. અને તારી સાથે ચોખવટ થઈ ગઈ હતી ને આ વાતની કે અમે ફઈના ઘરે જઈએ ને તો તારે નથી આવવાનું, તો પછી આ નવા કપડાં પહેરીને શું કામ પાછળ થઈ? કારણ કે મને એમ હતું કે હા હું હાટલો પહેરું છું, હા બોલું છું ને એટલે તમને વાંધો છે, એટલે જ તો મેં મારી જાતને બદલવાની કોશિશ કરી, પણ છતાંય તમે કહ્યું એમ જે શૂન્ય હોય ને એ શૂન્ય જ રહે. સમજી ગયા? વહેલી તકે સમજી ગઈ તું. મને લાગ્યું કે મારે બહુ લાંબુ લેક્ચર આપવું પડશે, પણ તું તો બહુ સમજદાર નીકળી. તો હવે મેં કહ્યું એ મગજમાં રાખજે. તારી પાસે બહુ સમય છે, સવારથી લઈને રાત સુધીનો. જે પણ ફેસલો કરવો હોય ને એ કરી નાખજે. ચલ જા, કામ કરતા રહો. કીધું ને જા. કોની રાહે છે? જા. મમ્મીજી બગાડ નાખ્યો. સમજાતું નથી કે આ વ્યક્તિનો રસ્તો કઈ રીતે કરવો. જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી મને નડે છે. એનો આમનો સામનો ન થાય ને એટલા માટે હર હંમેશા હું એનાથી દૂર રહેતી હતી. એ ઘરમાં હોય તો હું બહાર જતી રહું, એ બહાર હોય તો હું ઘરમાં આવતી રહું, અને તહેવાર પ્રસંગોમાં પણ હું ક્યાંય જતી નહોતી. તો શાંતિ રાખ. સમય જતા આનો પણ કઈ ઉકેલ આવી જશે. પણ હવે ચાલ જલ્દી, નહીં તો ફઈના ફોન ઉપર ફોન આવશે. હા, પણ એક વાત યાદ રાખજો, આ ત્યાં કોઈ પૂછે ને તો સચ્ચાઈ કહેવાની કોઈ જરૂર નથી. હું ગાંડી છું કે સાચી વાત કહી દઉં? કાંઈક ને કાંઈક તો બાનું બતાવવું જ પડશે ને. હું આવું છું. ચાલ. આ પ્રસંગ શાંતિથી પતી ગયો પણ હા હું દરવાજો કેમ ખુલ્લો છે? દરવાજો ખુલ્લો? તમે તો કહેતા હતા ને કે દામિની આ ભારતીબા પાસે ગઈ છે, એની તબિયત સારી નહોતી. તો ચલો, હા. પછી ખબર પડશે ને બધી. તમારી તબિયત કેમ છે? અને આ દામિની ક્યાં છે?
દામિની પણ તું કે ને કે અંદર હશે ભાભી દામિની ક્યાંય નથી. શું કહો છો? હું દામિનીને જ મળવા આવી હતી. જોયું તો અંદર કોઈ નહોતું. અહીંયા પડી હતી. આ શું છે? હું તમને બધાને એક વાત જણાવવા માંગુ છું. આ ચિઠ્ઠી તમને મળે ત્યારે હું તમારી વચ્ચે નહીં હોઉં, કારણ કે હું એક ગામડાની છોકરી છું ને તમારા ઘરમાં વહુ બનીને આવી હતી. હું તમારા ઘરમાં જગ્યા નહીં કરી શકું, એટલા માટે મને એવું લાગે છે કે મારા જવાથી તમારું બધાનું ઘર સારી રીતે ચાલશે. એટલા માટે હું મારો રસ્તો કરી લઉં છું. શું લખીને ગઈ છે? શું છે આગળ વાત ને? તમે કોઈ ઉપાધિ નહીં કરતા. મેં બીજી ચિઠ્ઠી લખી છે, એ મેં મંદિર પર મૂકી છે અને એમાં તમારા કોઈનું નામ નહીં લખ્યું હોય. પોલીસવાળા પૂછે તો તમે એ ચિઠ્ઠી બતાવી દેજો અને હું ક્યારેય પાછી નહીં આવું. મારા મા બાપ નહોતા, એટલા માટે મેં લગ્ન કર્યા હતા. હું પહેલા લગ્નમાં ન ઠરી તો થયું કે બીજા લગ્ન કરું. મને ભગવાન પર ભરોસો હતો કે મારા બીજા લગ્ન તો સફળ જશે ને, પણ ખબર નહીં કેમ મારા નસીબમાં જ નહીં લખ્યું હોય. આ પતિનું સુખ, સાસુનો પ્રેમ, ભાઈ જેવા દેરનો પ્રેમ અને મારી બહેન જેવી દેરાણીનો પ્રેમ. ખબર નહીં કેમ. આદિ, મને માફ કરજો. હું હવે ક્યારેય પાછી નહીં આવું. હું તમને નહીં મળું. હું આત્મહત્યા કરવા જઈ રહી છું. બસ મમ્મી ઉલ્લેખ શાંતિ થઈ ગઈ ને તને? નાલાયક! એક મિનિટ, એણે બીજી ચિઠ્ઠી લખી છે ને? એ ક્યાં પડી છે? મંદિરમાં. અરે મારી દીકરી જેવી હોવ ને તે જીવવા તો ન દીધી, હવે મરવાય નહોતી દીધી ને, એટલે બહાર જઈને એના આ પગલું ભરવું પડ્યું. હું દામિની મારી મરજીથી આત્મહત્યા કરું છું. મને ઘરમાં કોઈ પણ વ્યક્તિનું પ્રેશર નહોતું. મને મારા સાસુ સસરા ખૂબ સારો પ્રેમ કરે છે. મારો ઘરવાળો પણ મને બહુ સારી રીતે રાખતો હતો. મારી દેરાણી અને દેર પણ મારું ખૂબ ધ્યાન રાખે છે, મને સાચવે છે. હું મારી જિંદગીથી કંટાળી ગઈ છું અને આત્મહત્યા કરવાનો વિચાર કરું છું, કારણ કે મારે મારા મમ્મી પપ્પા કે ભાઈ બીજું કોઈ નથી અને મને એકલવાયું જીવન લાગતું હતું. મારા સાસુ સસરા, મારો પતિ અને ઘરના બધા જ સભ્યો મને ખૂબ પ્રેમ કરતા હતા, પણ મને મારા બા બાપુજીની એક ખામી ખૂટતી હતી અને એટલા માટે તે હું આત્મહત્યા કરી રહી છું. મારા પરિવારવાળાનો આમાં કોઈ વાંક નથી. કોઈને કંઈ કહેવું નહીં. નિકિતા, તમારા ઘરની વહુ દામિની. બસ મળી ગઈ તમને શાંતિ? તમારે આજ કરવું હતું તો પછી મારા લગ્ન શું કામ કરાવ્યા હતા? કુંવારો હતો એ સારું હતું ને? આ લોકો તમને મેણા મારતા હતા, બસ એનાથી વધારે કઈ નહીં. અરે વાંક શું હતો એનો? જરાક તો વિચાર કરો. તમે અને મીરાઓએ કેટલો ત્રાસ આપ્યો હશે એના પર. આ પ્રસંગમાં ગયા તો તમે શું કીધું કે એને નહોતું આવવું? ભારતીબાની તબિયત ખરાબ હતી એટલા માટે એમને ત્યાં મળવા ગઈ છે. શું કામ ખોટું બોલ્યા? જો મને ખબર હોત ને કે તમે એને લઈને નથી આવ્યા તો હું ત્યાંથી નીકળી ગયો હોત, અહીંયા દામિની પાસે આવી ગયો હોત ને તો આ બધું ન થાત. જોઈ લીધું ને મીરા, શું પરિણામ આવ્યું?
અને કેટલી વાર સમજાવી હતી કે તારી જીદ છોડી દે. આ ઘરમાં કોઈ પણ વ્યક્તિને ઇગ્નોર કરી દેવામાં આવે ને ત્યારે સામેવાળા વ્યક્તિને લાગી જ આવે. અને જુઓ ને આ એટલા માટે થયું છે મમ્મી. કેટલી વાર તમને લોકોને વાત કરી સમજાવ્યા પણ નહીં. હા હંમેશા ભાભીને ગામડિયન છે ગમાર છે આવું કઈ કઈ નથી કીધા હતા ને. હું માનતું છું કે ભાભી ગામડિયન હતા પણ એમ છતાંય હા તમારા દરેક પડ્યા બોલ જીતતા હતા. ઘરના બધા જ કામ જાતે કરી લેતા હતા. ક્યારેય પણ કોઈ પણ કામમાં ના નહોતી પાડી. તમે ભૂલ કરી. દામિનીના લગ્ન મારી સાથે કરાવીને બહુ મોટી ભૂલ કરી. આ ઘર નહોતું, આ કસાઈ ખાનું હતું જ્યાં તમે તમારી દીકરીને મોકલી પણ એ જીવી ન શકી. હા, હવે મને બધું સમજાઈ ગયું. તમારું ઘર, તમારા બધાનો આ રહેવાનો એ બધું તો બહુ સારું છે દેખાવમાં, પણ સંસ્કાર એકેયમાં નથી. મારી દીકરી પેલા લગ્ન કર્યા ને એ તો ખાલી દારૂ પીતો ને મારતો, એ સહન થઈ જાય પણ વેણ કોઈ દી સહન ન થાય. એક લાફાનો ઘા, મારનો ઘા તો એકવાર ઉતરી જાય પણ વેણનો ઘા તો અહીંયા વાગે, અહીંયા ઈ ન જાય ક્યાંય. અને તમને તો મેં મારું રતન આપ્યું તું, રતન. તમે એનું જતન ન કરી શક્યા. કેવા માણસો તમે. બિચારીને માવતર તો નહોતા અને એક ભવમાં બે ભવ કર્યા તો ઈ નો ઠરી મારી દીકરી. મેં કહ્યું હતું ને મોટા ભાઈ, તમે લોકો જુદા થઈ જાઓ, જુદા રહેવા જતા રહો તો આજે આવી કોઈ ઘટના બની જ ના હોય. પણ તમે અને મારા ભાભી આ ઘરને એક બનાવીને રાખવા માંગતા હતા. જોયું ને, આ એક બનાવી નાખ્યું ઘરને. દેવા, હા, દામિનીના મૃત્યુનું કારણ હું જ છું. મારા કારણે જ બધું થયું છે. મીરા બહુ તો ખાલી નિમિત્ત બન્યા. મીરા બહુનો કાંઈ વાંક નથી. ઘરની વડીલ જ જો ખરાબ હોય તેમાં છોકરાઓને વહુ પણ શું કરે. આદિ, હવે તું મને જે સજા આપીશ ને એ ભોગવવા તૈયાર છું. હું તારા દામિનીના મૃત્યુનું કારણ છું. એને સજા તો મળશે જ. લાઈ ચિઠ્ઠી. એણે કીધું ને દામિનીએ કે તમે આ ચિઠ્ઠી આપજો પોલીસને, પણ એ ચિઠ્ઠી અત્યારે હું ફાડું છું. ચિઠ્ઠી એને આ આપવાની છે. આ ચિઠ્ઠી એને આપવાની છે અને પોલીસને કહેવાનું છે કસૂરવાર હોય ને એને ફાંસી આપો. ના, હવે કોઈ ફાયદો નથી. આ લોકોને સજા આપવાથી મારી દીકરી તો પાછી નહીં આવે ને, તો હવે શું જરૂર છે? તમારી દીકરી પાછી નહીં આવે પણ મને સજા મળશે ને તો મારા જીવને સુકૂન મળશે કે મેં જે પાપ કર્યું છે ને એની મને સજા મળી ગઈ. નહીં તો જીવતા જીવત ક્યારેય હું મારા આત્માને માફ નહીં કરી શકું. મોટા ભાઈ, આપણે લોકો એક કામ કરીએ, અત્યારે જઈને ભાભીને ગોતવાનો પ્રયત્ન કરીએ. કદાચ ભાભી ક્યાંક મળી જાય તો. પ્લીઝ ચાલો ને. હા બેટા, તું જા. કઈ સારા સમાચાર લાવ. જા બેટા જલ્દી. મમ્મી, જો દામિની ન મળી ને તો સમજી લેજો કે તમારો દીકરો પણ તમને નહીં મળે. અને મીરા બહુ, તમને પણ આ ઘરમાં નહીં રહેવા દો. ચાલ દેવાન. મોટા ભાઈ, આ બંનેને તો પોલીસને હવાલે જ કરવાના છે.